भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નચિકેતાની જેમ મૃત્યુનું પણ જ્ઞાન હું આપી રહી છું. જો દરેક ગર્ભવતી માતાઓ આવું વિચારે તો ચોક્કસ એનું બાળક શ્રેષ્ઠ પ્રજ્ઞાવાન બની શકે છે. તો આજે આપણે ગુરુદેવની અમૃતવાણીમાં એ સાંભળ્યું. હવે આપણે આગળ આજનું સેશન આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. પરમ આદરણીય પ્રદીપ્તાનંદ સરસ્વતીજી કે જેઓ શંકરાચાર્યજીની પરંપરાના એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ નું વહન કરી રહ્યા છે અને નિયમિત રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો રસપાન કરાવી અને આપણે શું કરવું જોઈએ, આ સમયમાં આપણા માટે શું જરૂરી છે, એકદમ સરળ ભાષામાં આપણે સાંભળીએ છીએ, માર્ગદર્શન પ્રાપ્ત કરીએ છીએ. એમને વિનંતી કરીશ કે આગળનું સંચાલન તેઓ સંભાળે. પરમ આદરણીય પ્રદીપ્તાનંદ સરસ્વતીજી. હા, અવાજ બંધ હતો, હવે ચાલુ થયો છે. ઓકે, તો આપણે ભગવદ્ ગીતાનું ચિંતન શરૂ કરીએ તે પહેલાં એની પ્રાર્થના કરી લઈએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. તો આજે આપણે ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં પહોંચ્યા હતા? કોઈને યાદ છે કંઈ? 14મો કે 15મો કયો અધ્યાય કરવાનો છે આજે? હા, બધાના સ્ક્રીન ઓન રાખજો, હવે તમારે જવાબ દેવાના આવશે. 12મો. આપણે 12મો અધ્યાય પૂરો નથી થઈ ગયો, બાકી છે 12મો અધ્યાય. ઓકે, બાકી છે. ઓકે, ચાલો હાઈલાઇટ આપી હતી. હા, હાઈલાઇટ આપી હતી. ઓકે, ડીપમાં જોવાનું બાકી છે. બરાબર, ભક્તિ યોગ અધ્યાય ચાલુ કરવાનો છે. તો 12મો અધ્યાય 11મા અધ્યાયમાં ભગવાનનું વિશ્વરૂપનું દર્શન આપણે બધાએ કર્યું. ભગવાનના 1000 હાથોવાળા, ભગવાનના 1000 મુખારવિંદવાળા એવા ભગવાનના જે સ્વરૂપ છે. અમુક સમયે તો ભગવાનનું વિકરાળ સ્વરૂપ પણ ભગવાને પ્રગટ કર્યું હતું. કાલોસ્મી જલભક્ષક જગભક્ષક, આખા જગતને હું ભક્ષણ કરનારો કાળ છું. એટલે એવી વાતો પણ ભગવાને 11મા અધ્યાયમાં કરી અને ભગવાનનું એ વિરાટ સ્વરૂપ જોઈ અને વિકરાળ સ્વરૂપ જોઈ અને અર્જુનને પણ ભય લાગ્યો અને પછી ભગવાન પોતાના ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપ્યા. તો એ બધી ઘટનાઓની ચર્ચા આપણે જોઈ અને એમાં આપણે જે વાત કરતા હતા, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર.
બધું જ પ્રકૃતિની અંદર સમાયેલું છે. જેટલું પણ કંઈ ચાલે છે એ બધું જ પ્રકૃતિના નિયંત્રણમાં છે. જગતમાં કોઈ પણ ઘટના એવી નથી કે જેના પર પ્રકૃતિનું નિયંત્રણ ન હોય. એટલે આ વસ્તુ પણ આપણે સમજીએ કે ભાઈ કર્મણ્યેવ અધિકાર હસ્તે, કર્મ કરવામાં જરૂરથી આપણો અધિકાર છે, પણ આપણે ઘણી બધી જગ્યાએ સ્વતંત્ર નથી હોતા, આપણે બંધાયેલા હોય છે. તો એનું પણ આપણને થોડું જાગૃતિ અને સભાનતા હોવી જોઈએ કે જગતની બનતી બધી ઘટનાઓ છે એ બધી ઘટનાઓમાં આ સ્વતંત્રતા જે છે ને એ લિમિટેડ માત્રામાં પણ હોય. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું. અને એ રીતે ભગવાનને અર્જુને કહ્યું કે ભાઈ ભગવાનનો એટલે અર્જુનનો જે શબ્દ હતો સ્થાને ઋષિકેશ પ્રહર્ષ્યા તવ પ્રકીર્ત્યા, સ્થાને ઋષિકેશ, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આ શબ્દ તમારે ખાસ લખી લેવો અને બરાબર સમજવો. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. ઓર્ડરનો મતલબ છે ભગવાનના નિયમો છે. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભાઈ તમે લોકો સાંભળો છો ને હું અહીંયા બોલું છું, એ પણ ભગવાનની પ્રકૃતિની એક ઘટના છે. અને એ ઘટનાની પાછળ પણ ઘણા બધા નિયમો છે. જ્યારે તમારા અને મારા કર્મ ભેગા ન થાય ત્યાં સુધી આ કોમ્યુનિકેશન શક્ય જ ન બને. તો અત્યારે આપણે જે કરીએ છીએ એ પણ ભગવાનના ઓર્ડરમાં છે. તમારે ત્યાં આવનારું જે તમારું બાળક છે એ પણ પ્રકૃતિ દ્વારા જ, પ્રકૃતિ પ્રદત્ત જ પ્રસાદ છે. એ બહુ સ્પષ્ટ સમજી લેવું. તમારો પર્સનલ વિલ કે ઈગો જે છે ને એ બધા કરતાં પણ મોટો છે પ્રકૃતિનો ઓર્ડર. તો એ પ્રકૃતિના ઓર્ડર પ્રમાણે આ બધી ઘટનાઓ જગતમાં ઘટી રહી છે. ને એ મહાન ઓર્ડરની ચર્ચા કરી આપણે 11મા અધ્યાયમાં. અને હવે આપણે આવી છે 12મા અધ્યાયમાં. 11મા અધ્યાયના અંતમાં ભગવાને વાત કરી મત કર્મ કૃત પરમો મદ ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસ મામેતિ પાંડવ. હે અર્જુન, જે મારે માટે કર્મ કરનારા, મારામાં પરાયણ, મારો ભક્ત, આસક્તિ રહિત તથા સર્વભૂતોમાં વેરભાવથી રહિત છે, હે પાંડવ, તે મને ગમે છે, એટલે મારો ભક્ત છે. એટલે ભગવાને 11મા અધ્યાયના અંતમાં આ ભક્તિ યોગના બીજ નાખ્યા. અને ભગવાને એવું કીધું કે તે મને પામે છે, કે જે મારા માટે કર્મ કરનાર છે અને મારામાં પરાયણ મારો જે ભક્ત છે એ મને પામે છે. હવે આ ભગવાને કીધું ને એ પછી અર્જુનના મનમાં પ્રશ્ન જાગ્યો કે ભાઈ ભગવાન, તમારા તો ઘણા બધા ભક્તો હોય, એમાંથી તમને કયા ભક્તો તમને પસંદ છે, અથવા તમે કોને શ્રેષ્ઠ માનો છો? કારણ કે અર્જુન વારંવાર ભગવાન પાસે આ પ્રશ્ન કરી અને ક્લિયર થવા માંગે છે કે ખરેખર આપણે શ્રેષ્ઠત્વની ક્વોલિટીમાં આવવું હોય તો કયા પ્રકારનું આપણું હૃદય હોવું જોઈએ. તો એ અર્જુનના પ્રશ્નથી 12મા અધ્યાયની શરૂઆત થાય છે. 20 જ શ્લોકનો આ 12મો અધ્યાય છે. બહુ જ નાનો અધ્યાય. ઇવન આપણો 15મો અધ્યાય પણ 20 જ શ્લોકનો હશે. એ પણ નાનો અધ્યાય છે. તો આ અધ્યાયની અંદર ભક્તિની સુંદર મજાની ચર્ચાઓ છે બધી. અને એ ભક્તિની ચર્ચા કરતા પછી આ, કારણ કે આપણે 7મા અધ્યાયથી સ્ટાર્ટ કર્યો છે, ઈશ્વરના સ્વરૂપને સમજવાની આપણે શરૂ કર્યું 7મા અધ્યાયથી લઈ. અને 7માંથી આ 12મો અધ્યાય છે, અંતિમ અધ્યાય છે. એક સષ્ટમ્સ એટલે કે 6 અધ્યાયના 3 વિભાગ આપણે જોયા હતા. તો એમાં હવે જે અધ્યાય આ જે પૂરું થશે 12મો અધ્યાય, પછી 13મા અધ્યાયથી ફરી જ્ઞાનની ચર્ચાઓ શરૂ થશે. 13, 14, 15, 16, 17 અને 18 સુધી. તો અહીંયા ભક્તિની ચર્ચાઓ છે. તો ભગવાન સાથેનો મારો સંબંધ, હાઉ ટુ રિલેટ વિથ ભગવાન, ઈશ્વર સાથેનો મારો જે સંબંધ છે એ સંબંધ મારે સમજવો જોઈએ. લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભગવાન પ્રત્યે આપણને પ્રેમ છે, ભગવાન પ્રત્યેના પ્રેમને આપણે ભક્તિ કહીએ. તો હવે પ્રશ્ન એ થાય કે ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે કેવી રીતે? આ એક બહુ મોટો પ્રશ્ન છે કે અમને ખબર છે, અમને વેલ્યુ ખબર છે, પણ અમારી અંદર પ્રેમ જ ન જાગે તો કરવું શું અમારે? કારણ કે જ્યાં સુધી ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ પક્વ અને મેચ્યોર નહીં થાય ને ત્યાં સુધી એ પ્રેમ છે ને એ પ્રેઝન્ટેશનમાં માત્ર બાહ્ય રૂપમાં જ પ્રેઝન્ટ થશે. જેને કહેવાય ને કે આપણે ભાઈ કરવા ખાતર કરીએ છીએ બધું. આપણે ચાલો મંદિરમાં જવું છે તો મંદિરમાં જઈ આવ્યા, પ્રસાદ લઈને થયા હાલતા, કોઈ પણ જગ્યાએ સત્સંગ હાલતો, છેલ્લે પ્રસાદ લઈને પાછા આવી જઈએ આપણે. તો ભગવાનનો પાઠ કરવો છે, પાઠ કરી નાખ્યો. ગીતાજી વાંચવા છે, ગીતાજી વાંચી નાખ્યા. તો આ જે ભાવ છે ને એ ભાવ એ બતાવે કે ભગવાન સાથે હજી આપણે રિલેટ થયા નથી. તો ભગવાન સાથે રિલેટ થવું અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારવો હોય તો શું કરવું પડે? એના માટે એકમાત્ર રસ્તો છે જે ગીતાજીમાં ભગવાન બતાવે છે કે તમારે આ ભગવાન અને આ જગત અને આપણે આ ત્રણેયનું જ્ઞાન તમારે વધારવું પડે.
જેટલું જ્ઞાન વધશે, જેટલી તમને ખબર પડશે, એટલો તમારો ભગવાન પ્રત્યેનો પ્રેમ તમારો વધારે પ્રગટ થશે. જો ઘણી વાર એવું બને કે છોકરાઓને માતા પિતા પ્રત્યે ભાવ ન રહે, આવું પણ બને. ઘણા બધા કિસ્સાઓ મને જોવા મળે કે છોકરાઓ છે માતા પિતા પ્રત્યે બહુ જ ડ્રાય થઈ જાય. નાના હોય ત્યાર તો ડિપેન્ડ હોય માતા પિતાઓ પર, એટલે માતા પિતા કનેક્ટ હોય. પણ જ્યારે છોકરો 10મા ને 12મા કર્યા પછી જ્યારે બહાર ભણવા જાય, પછી કોલેજ કરે, પછી એમાં સારા નંબર લઈ આવે, પછી કોઈ સરસ મજાની 12 લાખ 15 લાખ 20 લાખનું પેકેજ વાળી એ કોઈ જોબ કરતો થઈ જાય ને વિદેશો ફરતો થઈ જાય, પછી એના માટે માતા પિતા પ્રત્યેનો જે પ્રેમ છે કે જે કંઈ રિસ્પેક્ટ છે એ બધામાં ડિફરન્સ આવી જતો એવું લાગે. એનું કારણ એ છે કે માતા પિતાએ એના માટે શું શું કર્યું છે ને એના પ્રત્યે કદાચ સભાન ન હોય, કારણ કે ભૂલી જાય. સભાન પણ હોય, કદાચ ખબર પણ હોય, પણ એ ભૂલી જાય. અને પછી પોતાના પર્સનલ અને વ્યક્તિગત ડેવલપમેન્ટમાં એટલો બધો છોકરા છોકરીઓ બધા પડી જાય છે અને એને કારણે માતા પિતા બધા એકલા થઈ જાય છે. આવું ઘણી જગ્યાએ મને જોવા મળે. એનું રીઝન પણ આ જ છે કે માતા પિતાએ તમારા માટે શું શું કર્યું છે, કેવી કેવી ભાવનાઓ વ્યક્ત કરી છે, કેટલી જગ્યાએ તમારું પ્રોટેક્શન કર્યું છે. જેમ જેમ આ બધું સમજાય ને, જો તમે વિડીયો જો ને તમને ખ્યાલ આવે કે માતા અને પિતા તમારા જીવનમાં સૌથી વધુ શ્રેષ્ઠ, જ્યારે જ્યારે તમારું રિઝલ્ટ સારું આવ્યું હોય ત્યારે હંમેશા સૌથી પહેલા પ્રસન્ન તમારા માતા પિતા જ થયા હોય, ઠેકડો એને જ માર્યો હોય. એ બધું ભૂલી જાય આપણે. અને પછી આપણા માટે અત્યારનું પ્રેઝન્ટમાં આપણી જે સફળતાઓ છે, આપણું જે પેકેજ છે, એમાં જ આપણે રચ્યા પચ્યા રહેતા હોય. એવી જ રીતે ભગવાન સાથે થાય કે આપણે પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન સાથે જોડાવો એટલે ભગવાને તમારા માટે શું શું કર્યું છે, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, ભગવાન તમારા માટે શું શું કરી રહ્યા છે પ્રેઝન્ટમાં, એ બીજો ક્વેશ્ચન. અને ત્રીજો પ્રશ્ન, ભગવાન તમારા માટે શું શું કરી શકે હશે તો ભગવાન સાથે તમે જોડાઈ શકશો. યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ અનસ્ટેબલ. ઇન્ટર કનેક્શન તો ચાલુ છે, નીચેનું જ છે, AKB2. ઓકે, તમને બધાનો અવાજ તો બરાબર આવે છે? ઓકે, અમારા આવે છે મેસેજ, તમારું ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલ છે. અવાજ તો બરાબર આવે છે બધાને, તમને બધાને? ઓકે, તો આપણે ઇન્ટરનેટ કનેક્શન થોડું વીક બતાવે છે આમાં. તો હવે આપણે આ 12મા અધ્યાયનું ચિંતન જે છે એ ભક્તિ યોગનો અંતિમ અધ્યાય છે. તો એમાં આપણે જે પહેલો શ્લોક છે અર્જુન ઉવાચ, એમાં અર્જુનના પ્રશ્નથી આ 12મા અધ્યાયની શરૂઆત થાય છે. અને અર્જુન કહે છે કે જે નિરંતર યુક્ત સતતમ યે ભક્તાહ તમ પર્યુપાસતે, જે નિરંતર તમારી સાથે જોડાય અને તમારી ઉપાસના કરે, યે ચા અપી અક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગવિત્તમાહ, અને જેવો તમારી સાથે ભક્તના ભાવથી જોડાય ને એવો બીજો તમારો ભક્ત છે. કયો ભક્ત છે? તો કે જે અવિનાશી, અવ્યક્ત એટલે નિર્ગુણ નિરાકારને માનનારો છે. અર્જુન અહીંયા જ કન્ફ્યુઝ થાય છે કે નિર્ગુણ નિરાકારને માનનારો જે જ્ઞાની ભક્ત છે અને તમારો જે બીજો સગુણ તમારા ભક્તિ કરનારો છે, જે ભગવાનનો ભજન કરે, ભગવાનનું કીર્તન કરે, ભગવાનના નામ સ્મરણ કરે, મંદિરમાં જાય, ભગવાનની પૂજા કરે, લાલાને સુવાડે, લાલાને જગાડે, તો આવી જે ભક્તિ કરે છે એ નિર્ગુણ તમારો જે ભક્ત છે એ ઉપાસના કરે, એમાં ઉત્તમ કોણ છે? આ અર્જુનનો પ્રશ્ન છે. ખરેખર આમાં ઉત્તમ તો કોઈ નથી, ભગવાન તો બંને પ્રિય છે. એ ઓલરેડી આગળના અધ્યાયમાં કહીને આવ્યા, 7મા અધ્યાયમાં કહીને આવ્યા. તમને યાદ છે ભગવાનને 4 પ્રકારના ભક્તની ચર્ચા કરી હતી 7મા અધ્યાયમાં. 4 પ્રકારના ભક્તો જે ભગવાનને પસંદ છે, એવા 4 પ્રકારના ભક્ત: આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્ત ઓલરેડી ભગવાન કરીને આવ્યા છે. અને હવે અહીંયા ભગવાનને ફરી પાછો અર્જુન આ જ પ્રશ્ન કરે છે કે ભગવાનના બંનેમાંથી તમને કોણ પ્રિય છે? યોગ વિત્તમાહ, આ બંનેમાંથી તમે કોને ઉત્તમ માનો છો? યોગ, તેઓમાં ઉત્તમ યોગ વેતા કોણ છે? તમને વધારે ભજનારો કોણ છે? એવો પ્રશ્ન અર્જુન કરે છે. અને પછી ભગવાન જવાબ આપે છે, બીજા શ્લોકથી શરૂ કરે છે. અને
ભગવાન કહે છે કે ભાઈ મૈયા વેશ્ય મનો યે મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધાયા પરયો પેતાહ તેમે યુક્ત તમામતાહ. ભગવાન બહુ સ્પષ્ટ આન્સર આપે છે. મારામાં મનને એકાગ્ર કરીને નિત્ય યુક્ત, હંમેશા મારાથી જોડાયેલો રહે છે તે. હવે તમારા માટે અહીંયા પ્રશ્ન આવશે કે સ્વામીજી હવે આખો દિવસ ભગવાનથી જોડાયેલા અમે કેમ રહી શકીએ? અમારે 50 પ્રકારના કામ હોય, કેટલું બધું સંભાળવાનું હોય, કેટલી બધી ગોળીઓ લેવાની હોય, કેટલું બધું ધ્યાન રાખવાનું હોય, ઘરમાં ધ્યાન રાખવાનું હોય, અને 100 શરીરના ઠેકાણા ન હોય. હવે ત્યારે અમારે દિવસ રાત બધા બદલી ગયા હોય. હવે આવા બધાની અંદર ભગવાનથી અમે કેમ જોડાઈએ? જોઈએ આપણે કેવી જોડાશું હમણાં. એ પેલા શ્લોકનો અર્થ જોઈ લઈ. ભગવાન કહે છે કે મારામાં મનને એકાગ્ર કરીને નિત્યયુક્ત પરમ શ્રદ્ધાથી યુક્ત થયેલા જે ભક્તો મને ઉપાસે છે તે મારા ઉત્તમ યોગી છે. એ બધા મારા ઉત્તમ યોગીઓ છે અને એવો મારો અભિપ્રાય છે. ભગવાન સીધું કહી દે છે એ મારો અભિપ્રાય છે. યુક્ત તમા મતાહા યે મે મતાહા, આ મારો અભિપ્રાય છે. તો ભગવાનને કોણ ગમે છે? તો કે જે મનને એકાગ્ર કરીને નિત્ય યુક્ત, હંમેશા મારાથી જોડાય. જો આ પ્રશ્ન બહુ સરસ મજાનો છે કે શ્રદ્ધાથી ભગવાનથી જોડાવું એટલે કેવી રીતે? રસ્તો બતાવું ભગવાનથી કેવી રીતે જોડાય. ભગવાનથી જોડાવા માટે જો આપણે ભગવાનના ભક્ત હોઈએ, જો આ એક સમજવા જેવો છે કે જ્યારે હું ભગવાનનો ભક્ત હોઉં તો મારી બીજી બધી ભૂમિકાઓ પણ હોય. તો એનું શું થાય? જેમ કે હું તમને કહું કે તમે ભક્તિ ક્યારે કરો? આખા દિવસમાં હું તમને પૂછું કે આખા દિવસમાં તમે ભક્તિ ક્યારે કરો ભગવાનની? ક્યારે તમને ટાઈમ મળે? જ્યારે તમે ભક્તિ કરો ત્યારે ભગવાનથી તમે જોડાવ છો, બરાબર? તો તમે શું કહેશો કે સ્વામીજી અમે સવારના ભક્તિ કરી શકીએ, સવારના ઉઠીએ એટલે ભગવાનની મંત્ર જપ કરી, ભગવાનની માળા કરીએ, પછી તમે જે કીધું છે પ્રમાણે અમે કીર્તન કરીએ, જે કરો હોય. પણ જ્યારે અમારી ભૂમિકા બદલાય, પતિદેવને ક્યાંક જવું છે તો એના માટે કંઈક કરવું છે, સાસુમા માટે કંઈક કરવું છે, મહેમાન આવ્યા છે એના માટે કંઈક કરવું છે. જો આમાં એવું છે કે તમે કોઈ પણ કર્મ કરતા હો, કોઈ પણ સાથે જોડાયેલા હો, પણ જ્યારે તમે અંદરથી ભગવાનથી જોડાયેલા છો એવો ભાવ તમે દરેક ભૂમિકામાં રાખી શકો. જેમ કે હું ભગવાનનો ભક્ત છું, તો ભગવાનના ભક્ત જ્યારે હોઉં, સ્વધર્મ પણ ભક્તિ કહી શકાય ને? હા, એકદમ સાચું, પરફેક્ટ. સ્વધર્મ એ ભગવાનની શ્રેષ્ઠતમ ભક્તિ છે. સાચી વાત છે, સ્વધર્મ પણ ભક્તિ કહી શકાય. સ્વધર્મ તમારો છે એ તમે સ્વધર્મ તમે જોબ કરો છો કે તમે ઘરને રાખો છો, તો સ્વધર્મ પણ તમારી ભગવાનની ભક્તિ છે. તમે ધારો કે ઘરના વહુ બેટા હો અને મહેમાનનું તમે સ્વાગત કરતા હો, તો એ તમારો સ્વધર્મ થયો. અને જ્યારે તમે સ્વધર્મ નિભાવો છો ત્યારે તમે એક સરસ મજાનો રસ્તો બતાવો. અમે લોકો અમારા ભક્તો બધા સાધકોમાં કહેતા હોય કે ભગવાનથી જોડવા માટે શું કરાય? એના માટે બેસ્ટ રસ્તો છે, તમારી પાસે અત્યારે તમારું જે બીજું હૃદય છે ને, મોબાઈલ, એ મોબાઈલની અંદર 5-5 મિનિટે વાગે એવો એક ઓલો આવે છે, આપણે એલાર્મ મૂકો ને, તો એમાં શું કરો તમે? એને એલાર્મ તમે ઉપાડો નહીં, સ્નૂઝ, તમે સ્નૂઝ કરો, ધેટ્સ ઓલ. એટલે 5 મિનિટ પછી પાછો વાગશે. હવે જ્યારે વાગે ને ત્યારે તમારે શું બોલવાનું? ઇતિ કૃષ્ણાર્પણમસ્તુ. જ્યારે વાગે ને મોટેથી નહીં બોલો, એટલે કોઈ કહેશે ખસી ગયું આ ગીતા ક્લાસ કરતા આનું ખસી ગયું એવું લાગે. હું તમને રસ્તો બતાવું છું ભગવાનથી કેવી રીતે જોડાય. કારણ કે ભગવાન જોડાવા માટે શું કહેવું પડે કે ભગવાન હું જે કર્મ કરું છું એ હું તને અર્પણ કરું છું. પછી 5 મિનિટ કે 10 મિનિટનો તમે મૂકી દો અને 10 મિનિટ તમે જેવો સ્નૂઝ કરશો ને પાછો વાગશે. ફરી પછી સ્નૂઝ કરશો ને પાછો વાગશે. ભલે તમે 10 મિનિટ માટે મૂકો, 15 મિનિટ માટે મૂકો, અડધી કલાક માટે મૂકો, જેવો વાગે ને એવું સ્નૂઝ કરી અને શું બોલવાનું? એથી કૃષ્ણ અર્પણમસ્તુ. ધારો કે કોઈને ધમકાવો છો અને ઝઘડો કરો છો, બે થપાટ મારતા હો, ઉભો રહીને કે 1 મિનિટ, પછી સ્નૂઝ કરી અને એથી કૃષ્ણ અર્પણ કરીને પછી તમે તમારો પ્રોગ્રામ તમારો ચાલુ રાખી શકો. વોટ એવર તમે જે કરો છો એ બધું જ ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી તમે ભગવાન સાથે જોડાઈ શકો છો. આ ભગવાન સાથે જોડાવું ખરેખર અઘરું નથી, કેમ કે ભગવાન ક્યાં છે? ભગવાન કણે કણમાં છે, ભગવાન બધી જ જગાએ છે. તો તમે જ્યારે જે કરો છો એમાંય ભગવાન છે, જેનાથી રિલેટ થાવ છો એમાંય ભગવાન છે, અને બધું જ ભગવાન સાથે જોડાયેલું છે. ભગવાન એમ કે 5 મહાભૂત છે, આકાશ, વાયુ, અગ્નિ, પાણી ને પૃથ્વી. આ 5 તત્વો ભગવાને બનાવેલા છે. તો ઇવન તમારું જે કંઈ છે 5 મહાભૂતમાંથી જ બનેલું છે. તો તમે ભગવાનથી ઓલરેડી જોડાયેલા છો.
અત્યારે મારે ધારો કે હું તમને અત્યારે ગીતાજી ભણાવું છું, બરાબર, હું તમને ગીતાજી સમજાવું છું, તો આ સમય હું ગીતાજી તમને સમજાવું કે ભગવાનથી રિલેટ થાઉં? કયો તો મને, બે કામ ભેગા કેવી રીતે થાય? તમને લાગે છે થાય બે કામ ભેગા? એટલે વચ્ચે વચ્ચે હું પાછું સમજાતા ઉભા 2 મિનિટો, ભગવાન હું તમારે જોડાયેલો છું, એથી કૃષ્ણ અર્પણ મસ્તુ એમ કરું 5-5 મિનિટ કેમ હાલે? એમ ન થાય. પણ મારા મનમાં ક્લિયરિટી હોય કે હું જે કરું છું એ ભગવાનની ભક્તિ છે, મારું કર્મ એ જ મારી પૂજા. જો આ સંદર્ભમાં એક અમે બહુ સરસ મજાનું એક્ઝામ્પલ ઘણા વર્ષો પહેલા મેં સાંભળેલું, તમે લોકો કદાચ સાંભળેલું હોય તો ખબર નથી. લતા મંગેશકરનો ઇન્ટરવ્યુ આવ્યો હતો, બહુ ફેમસ થયેલો ઇન્ટરવ્યુ. લતા મંગેશકર આપણી વચ્ચે નથી અત્યારે, પણ લતા મંગેશકરનો જે ઇન્ટરવ્યુ આવ્યો હતો, અને એ ઇન્ટરવ્યુમાં એ ઇન્ટરવ્યુવાળાએ પૂછ્યું કે દીદી આપ ઇતના फेमस हो, इतना गाना गाते हो, इतना बिजी रहते हो, तो क्या भगवान की भक्ति का भी कभी समय रहता है आपके पास? એટલે લતા દીદીએ કીધું કે હા હા मैं भगवान की भक्ति करती हूँ. એટલે પૂછ્યું કે कितना समय मिलता है भगवान की, એટલે ઓલાને થયું કે પૂજા પાઠ કરતા હશે, એટલે લતા મંગેશકર કીધું કે ભાઈ मैं 10 से 12 घंटा भगवान की भक्ति करती हूँ. એટલે ઓલા ભાઈનું જરા ચમક્યું કે ભાઈ 10 થી 12 કલાક લતા મંગેશકર ભગવાનની ભક્તિ કેમ કરી શકે? તો કે આइए मैं आपको अपनी भगवान का पूजा रूम दिखाती हूँ. અને લઈ ગયા, અને જ્યાં રિયાઝનો રૂમ હતો ને ત્યાં તંબુરો હતો ને પેટી હતી ને તબલા હતા ને મંજીરા હતા ને બધું સરસ મજાનું ગોઠવેલું હતું અને પોતાનું સ્થાન રાખેલું હતું ને કે આ જો મારી ભગવાનની ભક્તિનો રૂમ છે. तो इसका मतलब क्या है? इसका मतलब यह है कि मैं जब भी रियाज करती हूँ 10 से 12 घंटा मेरा रियाज का होता है, तो मैं मानती हूँ कि मेरा रियाज ही मेरी भक्ति है. तो અત્યારે સ્વામીજી શું કરે છે? ખ્યાલ આવે છે? સ્વામીજી અત્યારે શું કરે છે તમારી સાથે? ભગવાનની ભક્તિ. હું એમ સમજુ છું કે તમારા ગર્ભમાં રહેલું જે બાળક છે એ બધાનું હું ગીતાજી ભણાવું છું, તો ગીતાજી ભગવાનના છે, જ્ઞાન ભગવાનનું છે. તો એ ભગવાનનું જ્ઞાન, આ જે ભગવાન સ્વરૂપ છે એવા જે બધા નાના નાના બધા આપણા રાજકુમારો રાજકુમારીઓ આવવાના છે, તો એ લોકોની ગર્ભમાં જ એને સાંભળવા મળે એના માટે આખી વ્યવસ્થા કરી છે ગાયત્રી પરિવાર માતાની પાઠશાળા દ્વારા. તો એમાં મને અત્યારે સરસ મજાનો મોકો મળ્યો છે કે હું પણ મારો આહુતિ આમાં આપી શકું આ યજ્ઞની અંદર. તો એ યજ્ઞની અંદર મારી આહુતિ છે, આહુતિ આપીને હું શું કરીશ? ઇતિ કૃષ્ણાર્પણમસ્તુ ન મમ, આ હું બોલી અને ભગવાનને અર્પણ કરી દઉં છું. મારે કંઈ ખપતું નથી, મને કંઈ જોતું નથી, તો આ મારી ભક્તિ થઈ. તો વિચાર કરો, જે ભગવાન કહે છે કે મારામાં નિત્યયુક્ત, પછી ઊભો થઈને હજી અમારે તમને એમ લાગશે કે તમારો ક્લાસ પતી ગયા પછી સામેજીને કાંઈ નહીં હોય ને, અરે આના પછી 5:30 થી 6:15 સુધી અમારો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ચાલશે, 3 પાઠો કરશું, પછી 6:15 થી 7 સુધી વિષ્ણુ સહસ્ત્ર ઉપર પ્રવચન ચાલશે, 7 વાગશે એટલે બીજા કોકને ત્યાં મારે પ્રવચન. આ સતત મારા દિનચર્યામાં જે પણ કંઈ થાય છે એ બધામાં શું કહે છે? એથી કૃષ્ણાર્પણમસ્તુ. આ બધું ભગવાનની ભક્તિ છે. એટલે નિત્ય યુક્ત, હવે શબ્દ તમે સમજાઈ ગયો હશે, તમે પણ ભગવાનથી જોડાઈ શકો છો નિત્ય યુક્ત, અને હંમેશ માટે સતત જોડાઈ શકો છો. જે કરો ને એ ભગવાનની ભક્તિ છે એમ માનીને કરવું. પછી એ ભગવાન કે મારો નિયમ, મારો પોતાનો અભિપ્રાય છે. અને એ કીધા પછી 3, 4 અને 5મા શ્લોકની અંદર ભગવાન જરાક એવી વાત સમજવા જેવી છે કે જે લોકો અક્ષરના મારા ઉપાસી છે, જે ઇન્દ્રિય સમૂહનું નિયંત્રણ કરે છે, અને ભગવાન કહે છે કે મારા જે નિર્ગુણ સ્વરૂપના મારા જ્ઞાનમાં જે બધા લાગ્યા છે એ થોડું અઘરું છે. ક્લેશો અધિકતરસ્તેષામ. 5મા શ્લોકમાં ભગવાન કહી દે કે જે આ નિર્ગુણ ભક્તિમાં લાગેલા છે, ભગવાનના જ્ઞાનને સમજવામાં લાગેલા છે, અને અદ્વૈત વેદાંતનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ લોકોનો માર્ગ છે એ ઈઝી ને સરળ નથી, એ ક્લેશ આપનારો છે. કેવી રીતે? ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ. અવ્યક્ત નિરાકારમાં આસક્ત ચિત્તવાળાનો ક્લેશ ઘણો વધારે થાય. શું કામ થાય? કારણ કે એને સંયમ કરવો પડે, એને નિયમ રાખવો પડે, એને શ્રવણ, પછી મનન, નિધિધ્યાસન કરવું પડે, અને પછી જ્યારે એ અધિકારીત્વ બને ત્યારે વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધા જ વેલ્યુ એને ડેવલપ કરવા પડે, જે અઘરું પડે.
કે ત્યાગ કરવો અને સંયમ કરવો ખરેખર અઘરો છે. એટલે ભગવાન કહે કે ભાઈ આ જે લોકો નિરાકારને મારી ઉપાસના કરનારા છે ને એ લોકોને ઘણો બધો ક્લેશ થાય છે, કેમ કે દેહાભિમાનીઓનો અવ્યક્ત ગતિ ઘણા દુઃખથી પ્રાપ્ત થાય. આપણે દેહાભિમાની એટલે હું શરીર છું, આવી તો આપણે બધાના મનમાં છે કે હું શરીર છું. તો આવી ભાવના વાળાને આ જે ભક્તિ છે ભગવાનની નિરાકાર ભક્તિ એ થોડી મુશ્કેલ છે. હવે એનાથી યે તું 6થા શ્લોકમાં હવે જે નિરાકારથી જુદા જે ભગવાનના સગુણ સ્વરૂપના ભક્તો જે છે બધા છે એના વિશે ભગવાન કહે કે ભાઈ જે અનન્ય યોગથી જેઓ સમસ્ત કર્મ મને અર્પિત કરીને, ને કીધું ને કૃષ્ણાર્પણમસ્તુ. હજી એક સરસ રસ્તો બતાવો. હમણાં જે સંગીતાબેને વાત કરી કે રાતના સૂતી વખતે પણ આપણે ભગવાનને યાદ કરીએ, ઉઠતી વખતે પણ ભગવાનને યાદ કરીએ, તો હજી એક રસ્તો સરસ મજાનો બતાવો. જ્યારે પણ રાતના તમે સુવો ને રાત્રિના, ત્યારે હંમેશા એક નાની પ્રાર્થના કરવી કે ભગવાન કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. બસ આ એક પ્રાર્થના કરી લેવી. કાય ને મનસા, કાય મારા શરીરથી, મારી વાણીથી, મારા વિચારોથી, હે ભગવાન જે પણ થયું છે નારાયણાયેતિ સમર્પયામિ, હે નારાયણ તમારા ચરણોમાં સમર્પણ કરું છું, અર્પણ કરું છું. ધેટ્સ ઓલ. આખા દિવસમાં જે આડું અવડું ઊભું જે કંઈ થઈ ગયું, ઓટો ગોટો ને પરમેશ્વર મોટો, બધું ભેગું કરીને બધું નાખો ભગવાનની ઉપર, તમે છૂટા. જરાય ચિંતા ન કરજો. રોજે રોજ રાતના સૂતી વખતે આ ભગવાનને પ્રાર્થના કરવી કે આખા દિવસમાં મારું જે પણ કંઈ કર્યું છે એ બધું હવે તમને અર્પણ કરું છું. શું થશે એનાથી? તમે જ્યારે ભગવાનને તમારા કર્મો અર્પણ કરશો તો તમારા કર્મો બની જશે નિષ્કામ કર્મ, અને નિષ્કામ કર્મ બનશે તો તમારું હૃદય શુદ્ધ થશે, તમારું મન શાંત થશે, તમારા મનની અંદર બધા વેલ્યુ સ્ટ્રક્ચર બધું ઊભું થવા માંડશે, અને ભગવાન પ્રત્યેની ભક્તિ છે ને એ ભક્તિ તમારી ડેપ્થમાં જશે. જો આની પહેલા મેં વાત કરી હતી કે મીરાબાઈ અને નરસિંહ મહેતાને પણ ભગવાન પ્રત્યે ભક્તિ હતી, અને આપણને પણ ભક્તિ છે. તો એની ભક્તિ ને આપણી ભક્તિમાં ફરક શું છે? એ લોકોની ભક્તિની અંદર ડેપ્થ છે. એને ખબર છે કે આખું જગત ભગવાન ચલાવે છે. આપણને ખબર આખું જગત ભગવાન હલાવે છે, પણ જ્યારે વ્યવહાર કરતા હોય ને ત્યારે વ્યવહારમાં એવી ઘટનાઓ ઘટે ને આપણે ભૂલી જાય બધું. જાણે આપણે જ હલાવીએ છીએ ને આપણે જ કરીએ છીએ ને એવો ભાવ આપણી અંદર આવી જાય. જ્યારે એ લોકો છે એ બહુ જ સભાન હોય, અને આખો દિવસમાં જ્યારે જે પણ કંઈ થતું હોય એમાં એની પોતાની જાગૃતિ હોય, અને ભગવાનથી સતત જોડાયેલા રહેતા હોય. ત્યારે આપણું કેવું છે કે ભગવાન સાથે જોડાવામાં આપણને એટલો બધો ભાવ હજી નથી આવતો. કેમ? ભગવાન પ્રત્યે પ્રેમ આપણે નથી આવતો. કેમ? કેમ કે આપણે ભગવાનને સાચા અર્થમાં હજી આપણે જાણતા જ નથી. તમે જેમ જેમ ભગવાનને જાણશો ને તેરે પ્યાર કી યાદ જો આए દર્દ છલક જાય આંખો સે. કોઈ કવિએ કીધું કે ભગવાન તું જે અમને પ્રેમ કરસ, તું જેમ અમને રાખસ, તું જેમ અમારી બધી ઈચ્છાઓ પૂરી કરસ, એ જેટલું જેટલું યાદ આવે ને એટલું એટલું ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ને એ બધો પ્રેમ આપણો વધતો જાય. એટલે ભગવાન પ્રત્યેના પ્રેમ વધારવા માટે થોડું આ જ્ઞાન પણ આપણે જોઈએ કે આખું જગત ભગવાન ચલાવે છે, અને ભગવાને આપણને કેવા સરસ મજાના દિવસો આપ્યા છે. આ તમારા જીવનમાં અત્યારે જે આવડી મોટી ઘટના ઘટી, તમને ખબર છે કેટલા બધા લોકો કેટલી બધા પ્રયત્નો કરે છે, કેટલી બધી દવાઓ કરે છે, કેટલી બધી ઉપાયો કરે છે, કેટલી બધી પ્રાર્થનાઓ કરે છે, કેટલા સ્વામીજીઓ પાસે મસ્તક નમાવીને માંગે છે, આશીર્વાદ માંગે છે કે અમારે ત્યાં સંતાન આવે, અમારે સંતાન રહે. ત્યારે તમે બધા એવા નસીબદાર છો કે તમે એ ઘટનામાં ઓલરેડી તમારી પ્રોસેસ ચાલુ થઈ અને તમે અહીં સુધી પહોંચી ગયા છો. તો ધેટ્સ ભગવાન્સ ગ્રેસ. ભગવાનની કૃપાથી ભગવાન તમારા ઘરે હવે આવી રહ્યા છે. ધેટ્સ ભગવાન્સ ગ્રેસ. આ ભગવાનની કૃપા થઈ. તો ભગવાનની કૃપાને યાદ કરી અને ભગવાન પ્રત્યેના તમારા જે ભાવ છે એ ભાવ તમારે સતત અભિવ્યક્ત કરવા, એનું નામ ભક્તિ. ધેટ્સ ઓલ. સંસાર પ્રત્યેનો પ્રેમ એનું નામ આસક્તિ, અને ભગવાન પ્રત્યેનો પ્રેમ એનું નામ ભક્તિ. તો ભગવાન પ્રત્યે કેમ? તો કે પ્રેમ એટલા માટે કે ભગવાન આપણા માટે કેટલું કરે છે. ઇવન સવારના પરમાં સૂર્યોદય થાય એ આપણા માટે જ. આ વહેતો પવન છે એ આપણા માટે જ. આ બધા અનાજ ઉગે છે એ આપણા માટે જ. આ વાતાવરણ જે છે એ આપણા માટે બન્યું છે,
અહીંયા ભગવાન ધારો કે ઓક્સિજન વાયુ લઈ લઈએ, હમણાં ખબર પડે કેમ જીવી શકાય છે. એક માત્ર ઓક્સિજન વાયુ એ લઈ લે તો ખબર પડે કેમ જીવી શકાય છે. કેમ કે ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ છે ત્યારે બધું આ શક્ય બને. આ તમે જુઓ કે બીજા આટલા વર્ષોથી ઘણા બધા બહેનોને આ ગર્ભાધાન તો ઘણા બધા બહેનોના જીવનમાં ઘટનાઓ ઘટી છે, પણ તમે બધા એમાંથી એટલા નસીબદાર છો કે તમને આવું સુંદર મજાનું વાતાવરણ મળે છે, તમને આવા સંસ્કારો મળે છે. તમને ઘર બેઠા સ્વામીજી આવીને તમને તમારા બેડમાં બેઠા હો કે સૂતા હો, તમને સ્વામીજી આવીને ભણાવી જાય છે. આનાથી મોટી કૃપા ભગવાનની કઈ હોઈ શકે? તો જે ભગવાન આટલી બધી મોટી કૃપા કરતા હોય તો એને આપણે સામાન્ય અર્થમાં કહીએ ને, કોઈક આપણને મદદ કરે, આપણે જતા હોય રસ્તા ઉપર ને આપણને કોઈક ગાડીમાં લઈ જાય તો આપણે શું કહીએ? થેન્ક યુ વેરી મચ, બહુ સારું, તમારો આભાર, તમે અમને અહીંયા બેહાડી દીધા, પહોંચાડી દીધા. તો વેલા હું તમને કહું કે જ્યારે ભગવાન તમને અવડું મોટું આપે તો ભગવાનને તમે શું કહેશો? અચ્છા, ભગવાન તમે શું આપશો મને કયો? હાલો, કોક માટે આપણને થાય કે કોક આપણા માટે કેટલું કર્યું, આપણે શું એને આપીએ? તો ભગવાનને તમે શું આપી શકો? તો ભગવાનને જે આપવાનું છે ને એ તમારું મન જ આપવાનું છે. કે ભગવાનનું હવે એમાં એવું છે કે ભાઈ ભગવાનને શું દેવાય? હવે તમે મને કયો, સાવ સાચું, મને ચર્ચા આપણે થોડુંક કરીએ. આપણે ભગવાનને ગમે એવા કાર્યો કરશું. ઓકે, ભગવાનને ગમે એવા કાર્ય કરશું તો ભગવાનને શું ગમે ને શું ન ગમે ચર્ચા બહુ લાંબી છે, પણ મારો મુદ્દો અહીંયા એ છે કે કોઈકને આપણે કંઈક આપવું હોય તો શું અપાય? એની પાસે જે ન હોય ને એ એને અપાય. તો હવે બસ ચાલો તમે મને આમાં બતાવો કે ભગવાનને આપણે શું આપશું? શું આપવાથી ભગવાન પ્રસન્ન થાય? મને કહો તો. ભગવાન પાસે શું નથી? બધું જ ભગવાન પાસે છે. તમે ધારો કે ફૂલ, આશ્રમમાં ઘણા લોકો આવે, અમારા સાધકો હોય ને, એ પ્રણામ કરવા કે મળવા માટે આશ્રમમાં આવે. હવે આશ્રમમાં આવે એટલે બગીચો તો બનાવ્યો હોય, તો બગીચામાં ફૂલ ઉગ્યા હોય એટલે જોયું કે વાહ, સરસ મજાનું ગુલાબનું ફૂલ છે. એટલે આશ્રમમાં આવતા પહેલા એ ગેટ પાસેથી ફૂલ પાસે જાય, એ ફૂલ આમથી ચૂંટે અને પછી મારી પાસે સવારના આવે, સ્વામીજી હરિઓમ. હરિઓમ. સીધો મારા ચરણો, મારા હાથમાં ગુલાબ મૂકે તમારા માટે. મેં કીધું ક્યાંથી લઈ આવ્યા તમે? તો કે તમારા આશ્રમમાંથી. આ તેરા તુજકોર પણ હાલે. આ ફૂલ હું મહેનત કરું, એના પાણી હું પાઉં, ખાતર હું દઉં, આટલી મહેનતથી ઉગાડું, અને પાછા તમે એ ફૂલ કાઢી તૂટીને પાછા મને જ આપો છો? તો હવે ચલો તમે મને કહો કે તમે આપણે ભગવાનને શું આપશું જે ભગવાન પાસે ન હોય? બીજાને સત્કાર્યમાં જોડવા. જો એ બધા એવું છે કે એ બધા સારા કાર્યો છે, પણ હવે તો સામે ભગવાન ઊભો છે અને ભગવાન તમને કહે છે કે ચલો તમે મને શું આપશો જે મારી પાસે નથી? શું તમે આપી શકો ભગવાનને? આપણી ભક્તિ. જો એના હા, ઓકે, કોઈને કંઈ કહેવું તો કહી શકાય હો, કે સુતા હોય તો જાગી જાય. જો હું તમારો છું. ઓકે, ભગવાનને જો ભગવાન સાચા મનથી યાદ કરીએ એટલે આ જો તમે બધું ભગવાનને આપવાની બધી વાત કરો છો, પણ મને એવું જાણવું છે કે શું ભગવાન પાસે નથી કે જે તમે એને આપી શકો? આ હું તમારો ભક્ત છું એમ તમે કયો એટલે બરાબર છે, ભગવાનની ભક્તિ થઈ કે ચલો ભગવાન છે તો હું તમારો ભક્ત છું, એમ હું તમારો છું એમ તમે ભગવાનને કયો. બરાબર. જો એક સરસ મજાની વાત મેં કોઈક ભક્ત પાસે સાંભળેલી, ખૂબ મને ગમી, આ તમારી સાથે શેર કરવું છે. એણે એવું કીધું કે શ્લોક પણ છે, એના સંદર્ભમાં શ્લોક પણ લખાણો છે કે ભાઈ ભગવાન છે ને, ભગવાન એને એક પ્રોબ્લેમ છે. ભગવાનને શું પ્રોબ્લેમ છે? તો કે ભગવાન પાસે મન નથી. હે? યસ, તમે સાંભળો, સાચું સાંભળો છો. ભગવાન પાસે મન નથી. કેમ? ભગવાનનું મન ક્યાં ગયું? તો કે ભગવાનનું મન તો રાધા લઈ ગયા છે. કારણ કે ભગવાનનું મન કોની પાસે છે? રાધા પાસે છે. તો ભગવાન પાસે મન નથી. તો ભગવાન પાસે મન નથી તો એક કામ કરીએ, આપણે આપણું મન ભગવાન આપી દઈએ તો? અરે ભાઈ, કોક કહે છે કે સ્વામીજી આપી તો દે. વિચાર તો બહુ સારો છે, વેરી હાર્ડ ક્વેશ્ચન. એમની પાસેથી બધું જ છે, પણ પ્રેમ ભક્તિ આપશો? બિનલબેન, વાત તમારી સાચી છે, પણ આ મુદ્દો કેવો છે કે આપણે ભગવાનને આપણું મન આપીએ તો? મન આપી દઈએ ભગવાનને
કામ થઈ જાય કે નહીં? તો કે હા પણ સ્વામીજી એમાં કામ થઈ જાય બરાબર છે, ભગવાન પાસે એનું પોતાનું મન નથી, કેમ કે રાધાજી લઈ ગયા છે. તો ભગવાનનું પોતાનું મન છે ને, આપણે એનું મન આપીએ. પણ સ્વામીજી હવે આપણું મન ભગવાનને આપીએ તો આપણું મન તો કેવું, તમે હાવ સાચું કહો, તમારું બધા આપણે બધા મન કેવું છે? ઠેકાણા વાળું છે કે ઠેકાણા વગરનું? આપણા મનમાં તો ઈર્ષા ને દ્વેષ ને ઝઘડો ને લડાઈ ને ચંચલ ને ઓહો હો હો. હવે આ આપણું બધું મન છે, ઠેકાણું નથી કઈ. થાય એટલું સારું કરવાનું, ભક્તિ કરવી એ બરાબર છે, એ આપણે કઈ કરી ન શકીએ. જેટલું થાય એટલું સારું સારું કરીએ, બાકી ભગવાન જાણે એની દુનિયા જાણે, આપણે શું કરી શકીએ. યાદ રાખજો, એક સરસ મજાનું ભજન છે, બરાબર સાંભળજો. મનને સ્થિર કરી આપવું. જો એમાં એવું છે કે મન જેવું છે ને એવું ભગવાન આપી દેવું. મન બુદ્ધિ જેના છે તેને તું સોંપજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. છે ને, ભક્તિ સમજાવી છે. આ ભાવગીત છે, દાદાના સ્વાધ્યાયમાં જે લોકો ખબર હશે આ ભાવગીત છે ને, કેટલાય વર્ષો પહેલા મેં સાંભળ્યું. આજે મને એવું ગમે છે, મન બુદ્ધિ જેના છે તેને તું સોંપ છે. જો ભગવાન એમ કે ને કે તું સતત મારું ચિંતન કર, મારું મનન કર, એનો મતલબ કે આપણે ભગવાનને મન આપી દેવાનું. મન આપી દેવાનું એટલે શું કરવાનું? જો તમારી પાસે, જેમ કે હું કહું કે તમારી પાસે સપોઝ મારી બોલપેન કે એક ધારો કે તમારી પાસે કંઈક હોય, હા જો આ સરસ મજાની વસ્તુ છે, પેન છે, બરાબર. હવે હું એમ કહું કે આ તમારી પેન મને આપી દો, તો તમે શું કહેશો? લ્યો સ્વામીજી લઈ જાઓ, આ પેન તમને આપી. શું મન આવી રીતે ભગવાન આપી શકાય? જેમ તમે કોકને પેન આપી દો એ મન તો આપી ન શકાય. મન આપવું એટલે શું? મન આપવું એટલે મનમાં આવતા જેટલા પણ વિચારો આવે એ વિચારો અને મનનું જેટલું પણ એક્ટિવિટી છે ને એ બધાની પાછળ ભગવાનની શક્તિ કામ કરી રહી છે. અને હું રોજ મારા મનને ભગવાનને અર્પણ કેવી રીતે કરું? તેરા તુજકો અર્પણનો જે ભાવ છે ને એમાં હું શું કહું? કાયે ન વાચા મન સેન્દ્રિયેરવા. હું જે કઈ કર્મ કરું છું એ મન વગર તો થાય નહીં. તો મારું આ મન છે એ ભગવાન તારા ચરણોમાં અર્પણ કરું છું. રોજ સવારે સૂર્ય ભગવાન સામે બધા બેસો છો કે નહીં? અમે કીધું તો ખબર છે, પ્રયોગ આપ્યો તો કે આ તમારા અત્યારના દિવસોમાં તમારે રોજ સૂર્યોદય જોવો, સૂર્ય ઉદય થતો હોય એ જોવું બહુ જરૂરી છે. એ સૂર્યના કોમળ કિરણો તમારા શરીર ઉપર પડવા બહુ જરૂરી છે, કારણ કે એના દ્વારા આ ગર્ભમાં રહેલું જે ભગવાનનું નાનું સ્વરૂપ છે ને ત્યાં સુધી બધા કિરણો પહોંચે છે. તો એ સમયે તમારે આ ભગવાનને તમારું મન છે એ અર્પણ કરી દેવું કે ભગવાન હું તારી સામે બેઠી છું અને સૂર્ય ભગવાનના રૂપમાં એ ભગવાન પ્રગટ થયા છે. કારણ કે આપણા માટે તો સૂર્ય ભગવાન એ જ ભગવાન છે. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ. આ તત્સવિતુ, સવિતુ એટલે સૂર્ય ભગવાન, એ પરમાત્મા. તત એટલે તે પરમાત્મા. આ સવિતુ ગાયત્રી મંત્રનો જે અર્થ છે ને એ અર્થ સમજવા જેવો છે. તત્ કારણ કે ઓમ ભૂર્ભુવસ્વઃ, એમાં ઓમ તો ભગવાનનું નામ છે અને ભૂર્ભુવસ્વઃ એ વ્યાહૃતિ છે, એ મંત્ર નથી. એ વ્યાહૃતિ. કે વ્યાહૃતિ એટલે શું? કોઈ પણ મંત્ર તમે બોલો ને એના પહેલા તમે, જેમ ઘણી વખત આપણે કોઈ પણ મંત્રને આપણે સંપુટ કરતા હોઈએ, તો એવી રીતે વ્યાહૃતિ એટલે મંત્ર બોલતા પહેલા બોલવામાં આવતા એવા અક્ષરો છે એને વ્યાહૃતિ કહેવામાં આવે. એ મંત્રમાં ગણતરી ન થાય. તો મંત્ર શરૂ ક્યાં થાય? તત્સવિતુ વરેણ્યમ. ત્યાંથી તત્ એટલે તે પરમાત્મા, સવિતુ, સવિત એટલે સૂર્ય. જે પરમાત્માએ તમને જીવન આપ્યું, જે પરમાત્માએ તમને આટલું સુંદર મજાના સમાચારો બધા આપ્યા, તમારા જીવનમાં આટલું સારું સારું જેને કર્યું, જે તમારું જીવન ચલાવી રહ્યા છે, તે જ પરમાત્મા સવિતુહુ સૂર્ય ભગવાનના રૂપમાં તમારી સામે હાજર છે. સૂર્ય ભગવાનની સામે જ્યારે બેસો ત્યારે આ જ ભાવથી બેસું કે હું સૂર્ય ભગવાન રૂપી ભગવાન જે છે એની સામે બેઠી છું. તત્સવિતુ વરેણ્યમ. વરેણ્યમ એટલે એટલા આકર્ષક છે ભગવાન કે વરણ કરવાને યોગ્ય છે.
જો અમે બધા છે ને એ ભગવાનના બધા અમે બધા વકીલો છીએ. તમારા પણ વકીલ છીએ ને અમે ભગવાનના પણ વકીલ છીએ. તમારો વકીલ એટલા માટે કે તમને કંઈક પ્રોબ્લેમ કંઈક સમસ્યાઓ હોય તો અમે તમારા ને તમારા કર્મની વચ્ચે પડીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આ લોકોને કાંઈ થવું જોઈએ નહીં. આ મારું વકીલાત છે. અને ભગવાનના માણસો કેવી રીતે છે તો અમે તમારા પોતાના તમારા જે બધાના મન છે ને એ બધાને ભગવાન ભેગા કરવાની જોબ અમને સોંપવામાં આવ્યો છે. અમારો જોબ શું છે? તમને બધાને ઘર ભેગા નહીં, ભગવાન ભેગા કરવા. ઘર ભેગા તો થઈ જ ગયા છો તમે. તમારા માતા પિતાએ તમને તમારા ઘર ભેગા તો કરી દીધા છે. તમારા પોતાના જ ઘરમાં તમે છો અત્યારે, પણ તમને ભગવાન ભેગા કરવાના છે. તો ભગવાન ભેગા કરવા એટલે શું? વરેણ્યમ, વરણ કરવાને યોગ્ય. આ જગતમાં પરમાત્માથી શ્રેષ્ઠ કાંઈ જ નથી. એટલે ભગવાનનું વરણ કરું છું એટલે હું ભગવાન સાથે જોડાઉં છું અને હું ભગવાનને મારા પોતાના માનું છું અને હું મારી જાતને ભગવાનનો છું એમ કહું છું. એટલે વરણ કરું છું, તમારું પસંદગી કરું છું. પસંદગીની વરમાળા દરેક જીવાત્માના હાથમાં, ડુંગરેજી મહારાજ કહેતા એના કથામાં કે દરેક જીવાત્માને હાથમાં ભગવાને વરમાળા આપીને સંસારમાં મોકલ્યો છે અને એ જીવાત્માના હાથમાં છે કે મારે કોનું વરણ કરવું, ભગવાનનું કરવું કે સંસારનું કરવું. તો અમે બધા તમને સમજાવીએ છીએ કે તમે ભગવાનનું વરણ કરો. ભગવાનનું વરણ કરશો તો ભગવાન તમારા થઈ જશે અને ભગવાન તમારા થઈ જશે તો તમારું જીવન છે એમાં ક્યાંય પ્રશ્નો સમસ્યાઓ જે પણ આવશે એ ભગવાન તમને સાચવી લેશે. જો આ થયું વરેણ્યમ, વરણ કરવાની યોગ્ય. તત્સવિતુ વરેણ્યમ ભર્ગઃ. આ ભર્ગ શબ્દનો અર્થ થાય કિરણ. એ પ્રકાશિત પરમાત્માનું કિરણ. એ શું છે તો કે પ્રકાશ સ્વરૂપ છે. કારણ કે સૂર્યોદય જ્યારે પણ થાય ત્યારે શું થાય? સૂર્યોદય શું કરે? સૂર્ય ભગવાન શું કરે? પેલું કામ શું કરે? અંધકારને દૂર કરે. અચ્છા, અંધકારને દૂર સૂર્ય ભગવાન કેવી રીતે કરે? પોતાના પ્રકાશથી કરે. તો પોતાનો ભગવાનનો જે પ્રકાશ આપે છે, ભગવાનનો જે પ્રકાશ છે એ ભર્ગ છે. તત્સવિતુર વરેણ્યમ ભર્ગઃ. આ ભગવાનનું જે પ્રકાશનું કિરણ છે એ ભગવાનમાંથી નીકળી અને તમારા શરીરમાં જાય છે. તો તમારા શરીર ઉપર ભગવાનના કિરણો એટલે ભગવાનની કૃપા વરસે છે. રોજ સવારે વિધાઉટ ફેલ, રોજ સવારના 6:30 વાગે સૂર્યોદય થતો હોય તો તમારે તમારા અગાસી ઉપર કે તમારો જ્યાં પણ દેખાતો હોય સૂર્ય ભગવાન ત્યાં તમારે બેસી જવું અને ધ્યાન મુદ્રામાં બેસું અને ખુલ્લી આંખે ભગવાનને જોવા, સૂર્ય ભગવાનને જોવા. ઉગતો સૂર્ય હોય ત્યારે અને ત્યારે આ ધ્યાન કરું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય. દેવસ્ય એટલે દ્યોતનાત્મક. જે ભગવાન છે ને એ સ્વયં પ્રકાશિત છે. હું એમ કહું કે અત્યારે તમારે ત્યાં લાઇટ છે કે નહીં? જો અમારે આજે એવું થયું છે કે ત્યાં પૂનામાં બહુ તોફાન આવે, લાઇટ બાઇટ બધું પડી ગયા, થાંભલા બાંભલા. તો લાઇટ ન હોય તો તમે અત્યારે ઝૂમમાં જોઈ ન શકો મને. બરાબર છે કે નહીં? તમારે ત્યાં લાઇટ છે? તો કે હા છે ને લાઇટ. અચ્છા, તો તમે અત્યારે ઝૂમ ઉપર જે છે એ લાઇટ તો છે. તો એ જે લાઇટ છે એ લાઇટ ક્યાંથી આવે? ઇલેક્ટ્રિસિટીમાંથી સામે છે, ઇલેક્ટ્રિસિટીમાં લાઇટ આવે છે. અચ્છા, એ લાઇટ ક્યાંથી આવે તમને ખબર છે? આખા જગતમાં જેટલો પણ પ્રકાશ છે ને એ પ્રકાશ ક્યાંથી આવે છે કોઈને ખબર છે? સૂર્ય ભગવાનમાંથી. કોઈ પણ પ્રકાશ છે એ સૂર્ય ભગવાનમાંથી આવે છે. સૂર્ય ભગવાનની કૃપા વગર પ્રકાશ થાય નહીં. તો સૂર્ય ભગવાન છે એ બધા જ પ્રકાશકોનો પ્રકાશક છે. તો સૂર્ય ભગવાનમાં લાઈટ ક્યાંથી આવે છે? ચલો કયો તો. આખા જગતને સૂર્ય ભગવાન પ્રકાશે છે તો સૂર્ય ભગવાનમાં લાઈટ ક્યાંથી આવે છે? એ તો સ્વયં પ્રકાશિત છે. સૂર્ય ભગવાન સ્વયં, ઇવન ચંદ્રમાં જે ચાંદની છે ને એ પણ સૂર્ય પ્રકાશની છે. પણ સૂર્ય ભગવાનમાં જે પ્રકાશ છે ને એનો સ્વયં છે એટલે દેવસ્ય, સ્વયં પ્રકાશિત છે. તો ભગવાનને પોતાના સ્વરૂપને પ્રકાશ કરવા માટે બીજા પ્રકાશની થોડી જરૂર હોય. તો તમે આ ભગવાનને જે દીવો બતાવો છો
તો એ દીવો તમે ભગવાનને શું બતાવો છો? અરે એ દીવાની અંદર રહેલો પ્રકાશ છે એ ભગવાનને કારણે છે, અને એ ભગવાન એટલે સૂર્ય ભગવાન છે. તો બધા જ પ્રકાશ ભગવાનને કારણે છે. આપણે શું ભગવાનને પ્રકાશવાના છીએ? ભગવાનના પ્રકાશથી આપણે પ્રકાશિત છીએ. એટલે એ ભગવાનનો દેવસ્ય, પછી જે ભગવાન આવો જે છે, ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. ધીમહિ એટલે અમે એનું ધારણ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. કોનું ધ્યાન કરીએ છીએ? તત્ સવિતુઃ, જે ભગવાન સૂર્ય ભગવાનના રૂપમાં પ્રગટ થયા છે એ પરમાત્માને અમે ખુલ્લી આંખે કે બંધ આંખે એ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ધીમહિ ધિયો યો યહ, યહ નહ, યહ એટલે તે પરમાત્મા, જે પરમાત્મા, નહ એટલે અમારી, ધિયઃ બુદ્ધિને પ્રચોદયાત શુદ્ધ કરે. અમારી બુદ્ધિને તે પરમાત્મા શુદ્ધ કરે. હવે તમે મને કહો કે આ ગાયત્રી મંત્રમાં જે માંગ છે ને એ વિવેકની અને બુદ્ધિની માંગ છે. એટલા માટે મેં શરૂઆતના દિવસોમાં કહ્યું હતું, ફરીથી નવા લોકોને કહી દઉં કે જેટલો બને એટલો ગાયત્રી મંત્રનો જપ કરવો, જપ કરવો, જપ કરવો. કાં તમે મોટેથી બોલીને પણ કરો, મનમાં પણ કરો, પણ ગાયત્રી મંત્રનો જપ શેના માટે છે? ધિયો યો નઃ પ્રચોદયાત, અમારી બુદ્ધિને વિવેકી કરે. કંઈક તમારું જે બાળક છે સ્માર્ટ થશે, પણ ધર્મયુક્ત સંસ્કાર વાળું નહીં હોય તો એ સ્માર્ટનેસ છે પોતાના સ્વાર્થ માટે યુઝ કરશે, ઇવન તમને મૂકી દેશે. અત્યારથી ભગવાનને પ્રાર્થના કરો કે આવનારું જે મારું સંતાન છે એ તારા પ્રસાદ રૂપે હોય, તારી કૃપા પ્રસાદથી હોય. અને એ બાળકની અંદર જે બુદ્ધિ છે એ બુદ્ધિ તારા આશીર્વાદથી આવેલી બુદ્ધિ હશે ને, તો એમાં સાત્વિકતા હશે, એમાં અધ્યાત્મ હશે. એટલે 12મા અધ્યાયમાં ભગવાન જેમ કે તારું મન તું મને આપ, તો મન આપવાનો મતલબ આ થયો કે જે પણ મને મળે છે એ બધું ભગવાનના આશીર્વાદથી, ભગવાનની કૃપાથી મને મળે છે. મેં કર્યું છે, આ મારું છે, મારા જેવું કોઈ નહીં. કેમ છે ને, જોઈ લ્યો મારા જેવો સફળ કોઈ છે. આ બધું અહંકાર અને ઈગોના બધા સ્ટેટમેન્ટ છે, એનાથી બચવું. અને 12મા અધ્યાયમાં ભગવાન કે મય્યેવ મન આધસ્ત્વ. જો આ 8મો શ્લોક છે, મારું ધ્યાન તો હમણાં જાય છે અહીંયા 8મા શ્લોક ઉપર. મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય. આના ઉપર લખાણું છે મન બુદ્ધિ જેના છે તેને તું સોંપ. એના પછી જો મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ, જ્યારે તારું મન, તારી બુદ્ધિ, હે અર્જુન તું મને આપીશ, તું મારામાં જ નિવાસ કરીશ. એટલે તને સતત મારું સ્મરણ રહેશે, મારી જ ભક્તિ રહેશે. જો એક વસ્તુ સમજી લેજો, ભગવાનની ભક્તિ આપણા વિચારવાથી કે આપણા કરવાથી વધે નહીં. સાચી ભગવાનની ભક્તિ છે ને એ તો ભગવાનની કૃપાથી જ વધે હો, એમાં જરાય શંકા ન રાખજો. હું તમને સમજાવું છું, આટલું બધું તમને આઈડિયા આપું છું, રસ્તા આપું છું, ઉપાય બતાવું છું, એટલે એમને માનજો કે ભગવાનની ભક્તિ વધી જશે. ભગવાનની ભક્તિ જો તમારે વધારવી હશે, સ્ટ્રોંગ તમારે ભક્ત બનવું હશે, તો તમારે ઈ વાત ભગવાન પાસે જ માંગવી પડશે. ભગવાન મને બીજું કાંઈ નથી જોતું, મને તારી નિષ્કામ ભક્તિ હો, આવી માંગ ભગવાન પાસે કરવી. જો ઘણા લોકો મંદિરમાં જાય ને તો ભગવાન પાસે ઘણું બધું માંગવા માટે જાય. તેમાં કઈ વાંધો નથી, માંગી શકો તમે. ભગવાન પાસે નહીં માંગો તો કોની પાસે માંગશો? તો ભગવાન પાસે માંગીએ છીએ, પણ ભગવાન પાસે શ્રેષ્ઠતમ માંગ શું છે ખબર છે? ભગવાન પાસે ભગવાનની માંગણી કરો ને એનાથી શ્રેષ્ઠ માંગ કોઈ નથી. તું મને જોઈએ છે એવું ભગવાન પાસે માંગી લેવું. અને ભગવાન પાસે એવું માંગો કે ભગવાન તારા પ્રત્યે મારી ભક્તિ છે એ નિત્ય નિરંતર વધતી રહે. હનુમાનજી મહારાજને જ્યારે રામ ભગવાને કીધું ને ત્યારે હનુમાનજી આ જ કીધું છે કે ભગવાન બસ તારું અનુસ્મરણ મારા જીવનમાં રહે. તુલસીદાસ પણ એમ કહે કે ભગવાન તારામાં મારી પ્રીતિ થાવ. આવડું મોટું રામાયણ રચના કરી અને હજારો હૃદયોને અત્યારે રામાયણ છે એ અત્યારે ઇન્સ્પાયર કરે છે ભક્તિ તરફ, પ્રેમ તરફ, સારા જીવન તરફ. તેનું પુણ્ય કેટલું બધું મળે તુલસીદાસજીને. છેલ્લે તુલસીદાસજી માંગ કરે રામ ભગવાન પાસે કે જો સાચા હૃદયથી મેં આ રામાયણ રચના થઈ હોય મારા દ્વારા, તો ભગવાન તારામાં મારી પ્રીતિ થાવ. જેમ કામીને જેમ કોઈ નારી પ્રિય હોય, જેમ લોભીને
ધન પ્રિય હોય એવી ને એવી ભગવાન તમારામાં મારી ભક્તિ થાવ. આ તુલસીદાસજીની અંતિમ આ રામાયણની ચોપાઈમાં માંગ છે એવી. તો એનો મતલબ એમ છે કે ભગવાન પાસે ભગવાનની ભક્તિ માંગશો તો તમારું હૃદય એ ભક્તિ સભર બનશે. એ પછી વાત કરી પછી ભગવાન 9, 10, 11 ને 12 શ્લોકમાં શું કરે છે? ભગવાન સ્ટેપ બતાવે છે કે વેલા તું મારાથી જોડા તો તારું કલ્યાણ થઈ જશે. પણ કેમ જોડાવું ભગવાન? મને તમારામાં બહુ મજા નથી આવતી, મને રસ નથી પડતો, મને ભક્તિ જાગતી નથી, મને રીલ્સ જોવી બહુ ગમે ભગવાન. તમારા ભજનો સાંભળવા કરતા આ રીલ્સ જોવી મને ગમે છે. એ મજા આવે, એ મજા આવે. બેઠી જાઉં, જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું, કલાક, 2 કલાક, 3 કલાક. ભગવાન માથે હાથ દઈને રોવે કે આને ક્યાં મોબાઈલ આપ્યો, આખો દિવસ મેં આ કીધું રીલ હમણાં જોયા સ્ટોરી કરે છે. તો કહેવાનો મતલબ છે કે ભગવાન પાસે જ્યારે આપણે જઈએ એટલે ભગવાન આપણને શું કહેશે? અથ ચિત્તમ સમાધાતુમ. જો તું તારું ચિત્ત મારામાં સ્થિરતાથી એકાગ્ર કરવાને સમર્થ ન હોય તો ભગવાન કહે છે અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કર. અભ્યાસ યોગનો મતલબ છે કે તમે નિશ્ચિત પ્રકારની માળા તમે કરો, તમે ભગવાનની પૂજા કરો, કે તમે કાંઈ પણ કર્મ કરો એ કર્મ તમે ભગવાન માટે કરો. ધેટ્સ ઓલ. એને કહેવાય અભ્યાસ યોગ. અને પછી અભ્યાસ કરવા પણ અશક્તિમાન હો તો મારા માટે કર્મ કર. કે હું જે તમે ધારો કે ભગવાનની ભક્તિના આન તે બધું ન થતું હોય તો તમે શું કરો? તો કે તમે મારા માટે કર્મ કર. હું જે કરું છું ભગવાન માટે કરું છું એવું કંઈક કર. તો એવું તું કર તો તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ. પણ એ ના થાય તો ભગવાન તમારા માટે કર્મ ન કરાય તો જો એમાં પણ તું અસમર્થ હો તો પછી મારી પ્રાપ્તિરૂપ યોગનો આશ્રય લઈ આત્મસંયમ કેળવી તું સર્વ કર્મના ફળનો ત્યાગ કર. ભલે તું કર, મેં કર્યું છે મારા જેવું, મેં શૂન્યમાંથી સર્જન કર્યું. ભગવાન તમને શું ખબર હોય કેટલા સંઘર્ષ મેં કર્યા છે આખા ઘરને બનાવવામાં. ઓકે 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 ઓકે, તો તે કર્યું ને, હા એ સમર્પણ નહીં થયો, એ મેં કર્યું છે, એ મારું એકાઉન્ટ છે ભગવાન, તમારું એમાં કાંઈ નથી. તો ભગવાન કે એક કામ કર, તને જે મળ્યું ને બધું તું એમ માન કે આ ભગવાનનો પ્રસાદ છે. ફળ તને જે મળે ને એ ફળ ભગવાન આપે છે એવી ભાવના તું રાખ. તો આ અઘરું છે કે સહેલું? ચલો મને કયો તો. અભ્યાસ કરવો હજી અઘરો હોય, ધ્યાન કરવું અઘરું છે, ભગવાનમાં મન લગાવવું અઘરું છે, ભગવાન માટે કર્મ કરવા અઘરા છે. પણ આ ભગવાનના કૃપાથી મને મળ્યું છે. આવું બોલવું ને આવું માનવું સહેલું છે કે અઘરું છે? હે ભગવાનને ધીમે 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 કે તમને અહીંયા સુધી લાવ્યા કે તું ખાલી ફળ મને અર્પણ કરી દે. ઈઝી છે, બહુ જ સહેલું છે. વાહ રે વાહ, વેરી ગુડ. હું તમારા જવાબની રાહ જોઉં છું. સહેલું છે. અભ્યાસ કરવો અઘરો, ભગવાનમાં મન લગાવવું અઘરું, નિર્ગુણ નિરાકારની તો ભક્તિ બહુ જ અઘરી છે. પણ અહીંયા આ તો ખાલી તમારે શું કહેવાનું છે? ભગવાન તારી કૃપાથી થયું, આ તારો આશીર્વાદ થયો, આ તારા આશીર્વાદથી અમને બધું મળ્યું, અમને જે મળી રહ્યું છે ભગવાન તારો આશીર્વાદ છે. સાવ સહેલું છે. બસ ભગવાન કમ સે કમ તું ફળથી મારી સાથે જોડા, અને ફળથી આગળ વધીને તારું કર્મ છે એમાં પણ તું મારી સાથે જોડા, અને ધીમે ધીમે કરતો તું મારામાં સમાઈ જાય. આવું બધું સમજાવે છે ભગવાન. અને અહંકાર ના હોય તો સહેલું જ છે. સાચી વાત છે. અહંકાર હોય ને એને એમ લાગે કે આ મેં કર્યું તો મારું જ છે ને, 30 દિવસ હું મહેનત કરું, જોબ કરું તો પગાર કોનો કયો તો? અહીંયા ખબર પડે. 30 દિવસ હું જોબ કરું તો સહેલું છે. બટ અહંકાર ન હોય તો કરેક્ટ બધું સમજે છે કે અહંકારની આ રમત એવી અઘરી છે. તો અહંકાર છે એ ભગવાનને સીધો સમર્પણ નથી કરી શકાતો. તો કઈ વાંધો નહીં. હવે આપણે ખબર પડી ગઈ છે કે હારો મારો બેટો આ અહંકાર નડે છે, એ ભગવાનથી જોડા દેતો નથી. તો અહંકારને ભગવાનને સમર્પિત કરવાની શરૂઆત ફળથી કરીએ. ચલો મેં કર્યું, ભલે મને મારું લાગે કે મેં કર્યું, મને હું કરું મને લાગે છે, તો હું શું કહું? હું એટલું જ કહું કે બસ માતા પિતાના આશીર્વાદથી થયું, ભગવાનની કૃપાથી મળ્યું, આટલી સરસ મજાનું. કોની કૃપાથી જોબ મળી? ભગવાનની કૃપાથી જોબ મળી. કામ કરવાની શક્તિ પણ ભગવાન જ આપે છે. વાહ રે વાહ, તમે તો આગળ વધી ગયા નિરાલીબેન, આગળ છે. કેમ કે આ અંતે તો એ સમજવાનું છે કે આપણે જે કર્મ કરીએ તો કર્મ કરવા માટે ઈચ્છા શક્તિ,
ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, 3 શક્તિ હોય ને તો જ તમે કર્મ કરી શકો. અને 3 શક્તિ છે કોની? તમે બનાવી છે ભાઈ? તો નામ દો, તમારા નામનું લખી નાખું ભાઈ. ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એ બધું ભગવાને બનાવીને મૂક્યું છે. તો કરનારો એ ભગવાન છે ને ફળ પણ ભગવાનના આશીર્વાદથી મળે છે. એટલે આપણે એમ કહીએ કે ભગવાન તારું છે અને તારા આશીર્વાદથી મળ્યું છે. જેટલા પણ સારા સમાચાર આવે તમે અત્યારથી છોકરાને સંસ્કાર પાડજો. જે પણ થાય ને એ ભગવાનના પ્રસાદ તરીકે લેવું. આ તમને મેં આની પહેલા કીધું હતું કે તમે જે ભોજન બનાવો છો એ ભોજનમાં સૌથી પહેલી થાળી ભગવાનની નીકળવી જોઈએ. તમે બધા ભગવાનને ધરો છો કે નહીં? તમારે જમવાનું આ નિયમિત કરવાનું છો. આ કારણ કે થઈ જશે પ્રસાદ. સાચી વાત છે સ્વામીજી. મેં પણ દવા કરી, બધું જ કર્યું, પછી મને નેચરલી રહી ગયું. વાહ વાહ. તો બધાને મને એવું જ પૂછવું છે કે કેવી રીતે? મને એમ જ કીધું કે ભગવાનની કૃપા. વેરી ગુડ, બહુ સરસ, ખૂબ સરસ છે. નિરાલીબેનનો અનુભવ સરસ. આ નેહાલીબેન પંચાલ ખૂબ સરસ લખ્યું છે. એમનો અનુભવ શેર કરે છે કે જો ભગવાનની કૃપાથી આ થયું તો આ તમારે મનની અંદર જ્યારે આવશે ને ભગવાનની કૃપાથી થયું તો ભગવાન પ્રત્યે તમારો ભાવ પણ વધશે. બરાબર ને? અને તમારે રોજ જે તમારું જમવાનું બને ને એ હંમેશા તમારા ભગવાન, તમારા ઘરમાં કોઈક નાના મોટા ભગવાન જે કોઈ હોય ત્યાં દીવો હશે ને અગરબત્તી બધું થતું હશે રોજ ત્યાં, તો રોજ તમારે ત્યાં ભોગ ચડાવો ભગવાનને. અને ભગવાનને ચડાવીને પછી જ એનો પાછો લઈ અને એ બધી વસ્તુ તમારું જમવાનું જેટલી બધી વસ્તુ હોય ને એમાં મિક્સ કરી નાખવી. કેમ? કેમ કે ભગવાનનો પ્રસાદ છે, તમે ભગવાનને ધરાવ્યું છે. તો આવું પ્રેક્ટિસ રોજ કરવી. તો આ રીતે ફળમાં પણ ભગવાનની કૃપા જોવી. પછી 13 થી લઈને 19 સુધી બહુ જ મોટો ટોપિક છે. ટોપિક શું? 13 થી 19માં તેમાં વેલ્યુઝ છે, મૂલ્ય છે કે જે ભગવાનના ભક્તો હોય એ ભગવાનના ભક્તની અંદર કેવી કેવી મૂલ્ય હોવા જોઈએ, વેલ્યુ હોવા જોઈએ. આપણે બધા ભગવાનના થઈ ગયા હવે, તો ભગવાનની અંદર અદ્વેષ્ટા સર્વભૂતાનામ આવી રીતે ગણીને આમાં તમે જો ગણી શકો તો તમે ક્યાં ગણશો? આમાં ગણી શકો તમે? શ્લોક 13 થી લઈ અને 19 સુધીમાં કેટલા વેલ્યુ છે, કેટલી મૂલ્ય છે આની અંદર. હવે તમે બધા રહેવા દો, ગણવાનું વાર લાગશે, ટાઈમ ઓછો છે. તમારા માટે મેં ગણી રાખ્યા છે 33 મૂલ્ય છે, 33. તો આ 33 મૂલ્ય છે. આ 33 મૂલ્ય દરેક ભક્તની અંદર હોવા જોઈએ. 33 મૂલ્યો ક્યાં ક્યાં છે? નામ સાંભળી લ્યો. આના વિશે ડિટેલમાં કહું તો બીજા હજી મહિનો નીકળી જાય, એવું નથી કરવું. આપણે નામ કહી દો ક્યાં ક્યાં મૂલ્યો છે. અદ્વેષ્ટા, કોઈનો દ્વેષ નથી કરતો તે. મૈત્ર, મૈત્રી ભાવથી જીવે છે તે, બધા સાથે મૈત્રીપૂર્ણ ભાવ છે તે. કરુણ, કોઈ ભૂલ કરે તો જતું કરે. લેટ ઇટ ગો, લેટ્સ ગો, લેટ ઇટ ગો, જવા દો, કઈ વાંધો નહીં, થઈ ગયું ને, જવા દો. નિર્મમ, આ મારું છે એમ ન કરે, ભગવાન તારું છે એમ કરે. નિરહંકાર, અહંકાર ન કરે કે મારા જેવું કોઈ નહીં, કેમ છે હું, એવું ન કરે. પછી સમ દુઃખ સુખ, સુખ અને દુઃખમાં સમાન રહે, એટલે સુખ અને દુઃખ ભગવાનના પ્રસાદ છે એમ માને. ક્ષમા આપી દે, કોઈથી કઈ ભૂલ થાય તો ઇટ્સ ઓકે. સંતુષ્ટ, સંતોષી, ભગવાને મને જે આપ્યું છે એમાં મને પૂર્ણ સંતોષ છે. સંતુષ્ટ. પછી યથાત્મા, આત્મસંયમી, જ્યારે મોકો મળે ત્યારે પોતાનો સંયમ બતાવતો હોય. યોગી, જેનું મન શાંત છે તેવો. દ્રઢ નિશ્ચય માટે મેં તમને શું સૂત્ર આપ્યું તો ખબર છે? એક પિક્ચરનો ડાયલોગ કીધો હતો, દ્રઢ નિશ્ચય. एक बार मैं कमेंट कर देता हूँ तो फिर अपने आप की भी नहीं सुनता. परफेक्ट. एक बार जब कमिटमेंट करता हूं तो अपने आप की भी मैं नहीं सुनता. ने કહેવાય દ્રઢ નિશ્ચય. એકવાર નક્કી કર્યું કે ભગવાનની આ માળા કરવી એટલે કરવી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો એટલે કરવો, એને કહેવાય દ્રઢ નિશ્ચય. મયી અર્પિત મનોબુદ્ધિ, જે પોતાનું મન અને બુદ્ધિ મને અર્પણ કરે છે એવો. યસ્માદ ન ઉદ્વિજતે લોક, જે યસ્માદ
લોકોથી ઉદ્વેગ પામતો નથી. કોઈ મને મુશ્કેલી આપે, કોઈ મારા માટે ખોટું કરે, ખરાબ કરે, તો પણ હું સ્વસ્થ રહું છું. અને લોકાનો ઉદ્વિજ્યતે, અને એના દ્વારા લોકો પણ પ્રોબ્લેમમાં આવતા નથી, સમસ્યા આપતો નથી લોકોને. હર્ષ, ઈર્ષા, ભય અને ઉદ્વેગથી મુક્ત છે. તે હર્ષથી મુક્ત છે. હર્ષ એટલે શું? અતિ સારા સમાચાર આવે એટલે ટી શર્ટ કાઢીને ગોળ 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 ફેરવે. એવું નહીં ભાઈ. એ લોટરી લાગી ગઈ, લોટરી લાગી ગઈ, એમાં હર્ષ રાખવાની જરૂર નથી. ઈર્ષા, ઈર્ષાના ટોપિકની ચર્ચા આપણે આની પહેલા ઘણી વખત કરી છે આપણે. પછી ભય અને ઉદ્વેગ, એનાથી મુક્ત હોય. અનપેક્ષા, કોઈ પ્રકારની અપેક્ષાથી મુક્ત હોય. શુચિ, પવિત્ર હોય. દક્ષ, કાર્ય કરવામાં પરફેક્શન હોય, પરફેક્ટ, જે કાર્ય કરતા હોય શ્રેષ્ઠ રીતે કરવાનો ભાવ હોય. પછી ઉદાસીન, ઉદાસીન એટલે કર્મ જે છે એ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કર્મમાંથી ભગવાન તરફ મનને ઉપર ઉઠાવવું. ઉદાસીન, ભગવાન તરફ મનને લઈ જાય. ગતવ્યથ, ફ્રી ફ્રોમ કમ્પ્લેન. ગતવ્યથ, કમ્પ્લેન કરતો નથી. અરે આવું છે, અરે આમ છે, આ જુઓ સામેથી કોઈ સમજતા નથી, આ સાસુમાં મને હજી આવું કરે છે, આ દેરાણી આમ છે, જેઠાણી આમ છે ને, આ છોકરાઓ અવાજ બહુ, નહીં 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 નહીં, નો કમ્પ્લેન, નો કમ્પ્લેન, નો કમ્પ્લેન. ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, આ હું કરું છે એવી ભાવનાનો ત્યાગ કરે. ન રુષ્યતિ ન દ્વેષ્ટિ, કોઈ ભાવમાં નથી આવતો, કોઈ દ્વેષ નથી કરતો. ન શોચતી ન કાંક્ષતી, એ શોક કરતો નથી, આકાંક્ષા કરતો નથી. શુભાશુભ પરિત્યાગી, શુભ અને અશુભનો ત્યાગી દે છે. ભક્તિમાન, સમશત્રોચો મિત્રે માન અપમાન યોહો, શીતોષ્ણ સુખ દુઃખેસુ સમઃ, આ બધામાં સમાન રહે છે. તે સંગ વિવર્જિત, કુસંગ કોઈનો કરતો નથી. તે તુલ્ય નિંદા સ્તુતિ, તુલ્ય ને સ્તુતિ ને નિંદા જે કરતા હોય એમાં જે સમાન રહે છે. તે સંતુષ્ટ, હંમેશા જે કઈ આવી મળે એમાં સંતુષ્ટ રહે છે. અનિકેત, અનિકેત શબ્દ સમજવા જેવો છે. અનિકેત એટલે આ મારું ઘર છે ને, એ મારું ઘર નથી, આ ભગવાનનું ઘર છે. અનિકેત, આ ભગવાનનું ઘર છે ને, ભગવાનના ઘરમાં અમે રહીએ છીએ, આવી ભાવના કહેવાય અનિકેત. સ્થિરમતિ, જે પોતાની મનને, પોતાની બુદ્ધિને, 33 નહીં 35 કરેક્શન છે, 35 વેલ્યુઝ છે બધી. સ્થિરમતિ, જે ભગવાનમાં પોતાના મનને સ્થિર કરી દે છે. આ 35 પ્રકારના મૂલ્ય સાથે જીવતો વ્યક્તિ છે એ ભગવાનનો ભક્ત છે અને ભગવાનને અતિ પ્રિય છે. તો આ 35 વેલ્યુ સાથે ભગવાને અહીંયા ઘણી બધી વાતો કરી. અને છેલ્લે ભગવાન કે યે તુ ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે, જેઓ ખરેખર આ ધર્મમય અમૃતને, સનાતન ધર્મને જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું તે પ્રમાણે ઉપાસે છે, તે શ્રદ્ધાયુક્ત મારા પરાયણ ભક્તો મને અતિશય પ્રિય છે. તો ભગવાનને કોણ ગમે? જે પોતાનું મન બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દે એ ભગવાનને અતિ ગમે, કારણ કે ભગવાન પાસે મન નથી. તો હવે તમે બધા પ્રયત્ન કરો, ભગવાન તમારું મન છે એ ભગવાનને અર્પણ કરી દેવું. તો આ રીતે આ 12મા અધ્યાયના 20 શ્લોકની અંદર આપણે બધું જ જે કંઈ મહત્વના મુખ્ય ટોપિક છે એને આપણે કવર કર્યા છે. તો ભક્તિ યોગ અહીંયા પૂર્ણ થાય છે. અને ભક્તિ યોગનો મુખ્ય સંદેશ એ છે કે તું જે કરસ એ બધું મને અર્પણ કરી દે. તારું જે કંઈ છે એ બધું જ મંગલમય થઈ જાય, જરાય ચિંતા કરજે નહીં. આવું કહી અને 12મો અધ્યાય પૂરો કરીએ આપણે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાય સમર્પયામી. આ 12મો અધ્યાય પૂરો થયો અને ઇતિ કૃષ્ણાર્પણમસ્તુ. આ તમારા ભગવાનના ચરણોમાં આ 12મા અધ્યાયનું ચિંતન છે. એ કોકે કરાવ્યું ને કોકે કર્યું. કોને કરાવ્યું ને કોને કર્યું એ મહત્વનું નથી, પણ જેને કરાવ્યું ને જેને કર્યું એ બધું જ ભગવાનના ચરણોમાં તેરા તુજકો અર્પણ છે. તો આ આપણો થઈ ગયો કર્મયોગ અને ભક્તિ પણ આ જ છે. તો હવે આપણે શાંતિ પાઠ કરી લો પૂર્ણાહુતિનો, પછી તમારા જે પ્રશ્નો છે એ તમે આમાં લખો અને હું તમને જવાબ આપીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ. અધિક મહિનો ચાલે છે એટલે બધા અધિક મહિનામાં કંઈક ને કંઈક વિશેષ કરવાનું જ હોય. તમે કહ્યું પ્રમાણે ભગવાન વિષ્ણુનો મહિનો છે, તો આ મહિનામાં જેટલા પણ થાય એટલા વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામના પાઠ થાય એટલા કરવા. અને શ્રીરામ જયરામ જય જય રામ એની જે ધૂન છે ને, એમાં એક સરસ સમાચાર આવ્યા, તમને કહી દઉં. અચ્છા, તમને ખબર છે જિગ્નેશ તિલાવટની જે રામ ધૂન છે એની એપ તમે લોકોએ ડાઉનલોડ કરી છે કે નહીં? હા, વાત થઈ હતી તેમની. જે બધાએ કરી હશે એને કહી દઉં કે એ એપની અંદર સુંદર મજાનો એક એવો એ લોકોએ મૂક્યું છે. એમાં એ એપ છે ને, એમાં સેટિંગ છે. સેટિંગ તમે 3 ટપકામાં જાઓ ને, રાઈટ સાઈડમાં તેમાં સેટિંગમાં તમે જાઓ, અને સેટિંગમાં તમે જાઓ ને તો એમાં તમે સેટિંગ ઓન કરી નાખો ને, તો જે સમયે જે પ્રહર ચાલતો હશે ને એની 4-5 ધૂન આવી જશે. લાસ્ટ ટાઈમ કોઈક મને પૂછતું હતું કે સ્વામીજી પ્રહરની ખબર કેમ પડે કે અત્યારે કયો પ્રહર છે ને કઈ ધૂન સાંભળવી? બહુ સિમ્પલ એને બનાવ્યું છે. જેમ કે અત્યારે 5:15 થયા છે, બરાબર? તો અત્યારે જો તમે એમાં સેટિંગમાં જાઓ ને ઓન કરો ને, તો એમાં 4-5 ધૂન આવી જશે. જે અત્યારના સમય સાંભળવાની હોય ને એવી જ ધૂન આવશે એમાં. તો હા, એ એ તમે પછી બધા મેં ચાલુ કરજો જોયું સેટિંગ. તમને પૂછ્યું ને, પછી મેં જોયું તો એમાં પ્રહર વાઇઝ આવી જાય છે. તો એમાં આવી રીતે તમે સેટિંગ કરી અને તમે એ સમયે જે પણ તમારો ચાલતો હશે પ્રહર, એના લગતા રાગો તમારા આવી જશે. એટલું સિમ્પલ સરસ મજાની એપ બનાવી છે. એ ડાઉનલોડ કરી એ સાંભળ્યું બધાએ. હા, એમના ઓટોમેટિક જે પ્રચાર ચાલતો હોય એની પ્રહર ચાલતો હોય એની ધૂન આવી જાય છે. કરેક્ટ. હા, તમે સેટિંગમાં જાઓ ને તો આવી જાય. એમાં એપનું નામ છે રામધૂન. હા, ઓટોમેટિક તમે કરી નાખો ઓન, એટલે ઈ જે પ્રહર ચાલતો હોય ને એની ધૂન આવી જશે અને તમે સાંભળો. કારણ કે આ તમારે સાંભળવા, મેં તમને પહેલા કહ્યું હતું કે તમારે ક્લાસિકલ જેટલી પણ રાગ રાગીણીઓ છે ને એ તમારે સાંભળવાના છે. જો તમારી આ ટ્રીટમેન્ટમાં તમને કોઈ નહીં કીધું હોય, પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે તમારી આ સ્થિતિમાં તમારા ગર્ભમાં રહેલું બાળક છે તમારા કાનો દ્વારા સાંભળે છે, તમારી આંખો દ્વારા જોવે છે. તો તમે એને સુંદર મજાનું સંગીત સંભળાવશો ને તો સંગીતના સંસ્કારો એનામાં પડશે. અને જિગ્નેશ તિલાવટે તો ગજબ કરી છે કે સંગીતના રાગો પણ છે, અને એ પાછા ભગવાન શ્રીરામ જયરામ રામ ભગવાનના નામ ઉપર છે બધા. કારણ કે રામ ભગવાન પણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. તો એની ઉપર તમે ધૂન સાંભળો તો આ મહિનામાં એ જ કરવાનું હોય. એટલે તમે બધા ખાસ એ ધૂન સાંભળજો અને એ તમારા બાળકને પણ સંભળાવજો. કઈ એપ? હવે તમારા કંઈ પ્રશ્ન હોય તો તમે આમાં, તમારે કંઈ પૂછવું હોય કે કેવું હોય તો કહી શકો. રામધૂન એપનું નામ છે રામધૂન. કરેક્ટ. એપનો સ્ક્રીનશોટ, નિરાલીબેન સ્ક્રીનશોટ જરા મૂકી દેજો એપનો, એટલે ખ્યાલ આવે લોકોને. જેની પાસે એપ હોય ને સ્ક્રીનશોટ પાડીને જરા મૂકજો. આજ બધા પ્રશ્નોથી મુક્ત થઈ ગયા છે ભગવાનની ભક્તિઓ સાંભળીને કે આમાં શું પ્રશ્ન કરે સ્વામીજી, મન તમે લઈ લીધું, બુદ્ધિ અમારી લઈ લીધી, હવે રહ્યો શું બાકી અમારી પાસે? ભગવાન હતું ને ભગવાનને આપી દીધું, હવે શું પ્રશ્ન કરી? કારણ કે અધિક મહિનો છે ને, અધિક મહિનાનો વિશેષ મહત્વ છે અત્યારે. એટલે જેટલા જેટલા સત્સંગ થાય, જેટલું પણ સરસ સંભળાય એટલું બધું જ સારું, ખૂબ જ સારું. સ્વામીજી, અચાનક 2 દિવસથી ખોટા વિચારો આવે છે તો શું કરવું? ઓકે, જરા ચિંતા ન કરો. ખોટા વિચારો આવે છે તો જો એમાં વિચાર આપણે કરતા નથી, એની મેળે આવે છે, તો તમે જરાય ચિંતા ન કરો. જ્યારે પણ ખોટો વિચાર આવે ને તો એ સમયે તમે કોઈ ને કોઈ તમને મનગમતા ભગવાન હોય, તમારા દેવી દેવતા હોય, એનો કોઈ મંત્ર હોય ને એ મંત્ર બોલવાનું ચાલુ કરી દેવું. દેટ્સ ઓલ. મનને ડાયવર્ટ કરવાનું છે. જેમ કે શ્રીરામ જયરામ જય જય રામની ધૂન છે તો જિગ્નેશ તિલાવટની ધૂન ચાલુ કરી દો. દેટ્સ ઓલ. તમારા મનને તમે ડાયવર્ટ કરશો ને તે ખોટો વિચાર ઊભો નહીં રહે, એ ચાલ્યો જશે. જરાય ચિંતા ન કરજો, કાંઈ એવું મનમાં ન લાવજો. કેમ કે ભગવાનની કૃપા, ભગવાનના આશીર્વાદ તમારા બધાની સાથે છે. તમારા બધા માટે અમે પણ પ્રાર્થના કરીએ છીએ. ભગવાન માટે તમારું રક્ષણ થાય, તમને કોઈ પ્રશ્ન ના આવે. અને જ્યારે પણ સૂર્ય ભગવાન પાસે બેસો ત્યારે હંમેશા તમારે એવું માંગવું કે અમારું, તમારું અને તમારા ગર્ભમાં રહેલું જે ભગવાનનું
પ્રસાદ છે એ બાળકનું પણ રક્ષણ થાય. એટલે ચિંતા ન કરજો મનમાં, જરાય એવું લાવજો નહીં. મનને શાંત કેમ રખાય? મન છે ને એ માત્ર શાંત થવા માટે નથી, મન જ્ઞાન માટે પણ છે, મન વિચાર માટે પણ છે. જ્યારે જરૂર પડે ને ત્યારે મન શાંત થઈ જવું જોઈએ. તો મનને શાંત કરવાનો બેસ્ટ ઉપાય છે કે આ મન ભગવાનનું છે અને ભગવાનના ચરણોમાં હું અર્પણ કરું છું. આ ભાવ તમે જેટલો જેટલો વિચારશો ને એટલો એટલું તમારું મન છે એ શાંત થતું જશે. કારણ કે મનમાં જ્યારે બહુ વ્યગ્રતા આવે, બહુ આવે, એ શરૂઆતમાં જો આ બેને ફોટો મોકલ્યો છે નિરાલી બેને, તો તમારા મનમાં બહુ વિચારો આવે ને ત્યારે તમારે શું કરવું? તમારો જે શ્વાસ ચાલે છે ને એ શ્વાસને તમારે જોવા. બસ તમે જેવા શ્વાસને જોવાનું શરૂ કરશો ને એવા શ્વાસની ગતિ ધીમી થઈ જશે. જેવી શ્વાસની ગતિ ધીમી થશે ને તમારું મન શાંત થઈ જશે. રાત્રે ઊંઘ નથી આવતી, બપોરે પણ ઊંઘ નથી આવતી, તો શું કરવું? પૂજાબેન પ્રજાપતિ. બેન, આ ઊંઘ નથી આવતી તો તમારો મેડિકલનો પ્રશ્ન છે. તો એ તમારે કોઈ ડૉક્ટર સાથે વાત કરવી પડે કે તમને ઊંઘ કેમ નથી આવતી. ઘણા લોકો, અમુક લોકોના આવ્યા છે પ્રશ્ન એવા. તો મને એમ છે કે વહેલી સવારનો મોર્નિંગ વોક હોય, વહેલી સવારના તમે લોકો કંઈક ચાલતા હો, સૂર્યપ્રકાશમાં બેસતા હો, તો એને કારણે મેલેનિન તમારું સ્ટેટસ, તમારો અંદરના તત્વો વધે તો તમને ઊંઘ સારી આવે. એટલે વહેલી સવારનો સૂર્યનું દર્શન છે ને બહુ જરૂરી છે. એ તમે કરશો ને તો તમને કદાચ ઊંઘ આવવામાં તમને ફાયદો થશે. ચંદ્ર નંદિની સિરિયલ આવે જોઈ? ભાઈ ના હો, ટીવી સિરિયલ આગળ રહેજો. ટીવી છે મેં જોઈ નથી, પણ અત્યારે ના પાડો છો કે જોજો નહીં. ટીવી સિરિયલમાં એવું પ્રોબ્લેમ છે કે આના પછી શું આવશે ખબર નથી. આપણે એ બહુ કેરફુલ, એ ન જોજો બેન. કાંઈ ખબર નહીં માં શું આવશે, કેવા ડાયલોગ આવશે, કેવા દ્રશ્યો આવશે. ભગવાનનું હોય તો અલગ વસ્તુ છે કે ભગવાનનું આવતું હોય તો ભગવાનની સિરિયલ તમે જોઈ શકો. એના સિવાય બી કેરફુલ. રાત્રે બપોર નથી આવતી, બપોરે પણ કરવાનું. ટીવીમાં કથા આવે સાંભળી શકાય? વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પર્ટિક્યુલર ટાઈમે જ કરાય કે ગમે ત્યારે કરાય? હા, ગમે ત્યારે હો. એનો કોઈ નિયમ નથી. ગમે ત્યારે કરી શકાય, ગમે ત્યારે તમે સાંભળી શકો, જરા ચિંતા ન કરજો. એની ટાઈમ. આપણે ઘરે મંદિરમાં દીવા કરી અગરબત્તી કરી શકાય? હા, કરી શકાય હો, જરાય વાંધો નથી, કરી શકાય. બધા એવું કહે છે કે અગરબત્તી ના કરવી જોઈએ ઘરમાં. ના 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 ના, હા, ઠીક. અચ્છા, સમજી ગયો. ઓકે. હા, વાંસ હોય. હા, અગરબત્તીમાં એવું છે કે અગરબત્તીની પાછલો એ જે ભાગ હોય ને એ વાંસ હોય ને એ ખરેખર વર્જ્ય છે આપણી પૂજા પદ્ધતિમાં. એટલે ધૂપ કરી શકાય. જેમાં પણ એ અગરબત્તીને પાછલો જે વાંસનો ભાગ ઉપયોગ ન કર્યો હોય ને એની ધૂપ તમે કરી શકો. એ તમે કરજો, એ તમે ધ્યાન રાખજો. એ વાત સાચી છે તમારી, કિંજલબેનની વાત સાચી છે કે અગરબત્તીમાં કહેવાય, અમે લોકો હવે યુઝ નથી કરતા, પેલા આપણને ખબર નહોતી, પણ વાંસનો ઉપયોગ સ્મશાનમાં થાય છે. એટલા માટે આપણે આપણી પૂજા પદ્ધતિમાં વાંસનો ઉપયોગ ન કરી શકીએ. એટલે બેટર છે કે તમે એ વાંસમાંથી બનેલી અગરબત્તી કરતા ધૂપવાળી અગરબત્તીનો ઉપયોગ કરવો. બેટર. ભગવાનને ભોગ કરીએ પણ અમે ઓનિયન ખાઈએ છીએ તો ભોગ ધરાવે કે નહીં? ઓનિયન તમે ખાતા હો તો જેમાં ઓનિયન હોય ને એ ભગવાનને નહીં ધરવાનું, બાકીને ધરવાનું. અને પછી જે ધરેલું છે ને એ ઓનિયનમાં નાખી દેવાનું, એ તમારો પ્રસાદ થઈ જશે. આપણે બધા ચાલાક માણસો છીએ એટલે આપણે રસ્તા તો કાઢીએ ને, રસ્તા તો કાઢવા પડે. કારણ કે ભગવાનને ઓનિયન તો કેમ ધરવા આપણે? જેમાં ઓનિયન હોય ને એ વસ્તુ કાઢી, બાકી બધું ભગવાનને ધરી અને પાછું ભગવાનને અર્પણ કરેલી વસ્તુ બધું મિક્સ કરી નાખે, તમારો બધો પ્રસાદ થઈ જશે. એટલે તમે આ કરશો ને તમારા ઘરના લોકોના વિચારો પણ બધાને બદલાઈ જશે. તો મને એમ છે તમારા પ્રશ્નો હવે પૂરા થયા છે. તો હવે સંગીતાબેન તમે હવે પૂર્ણાહુતિ કરી દો. ઘરે જેટલા પર્સન હોય એ અલગ અલગ પ્રશ્ન એવો છે ને, ઘરે જેટલા પર્સન હોય એ અલગ અલગ દીવા કરી શકે? હા, કરી શકાય બેન વંદનાબેન.
જેટલા પણ ઘરે હોય એ અલગ અલગ કરી શકે દીવા. ઓકે સંગીતાબેન, તમે હવે પૂર્ણાવતી કરી શકો. કદાચ સંગીતાબેન નથી. સ્વામીજી, સ્ટાર્ટિંગમાં કયા મંત્ર આપ્યા હતા બધું ભગવાનને સમર્પિત કરવા માટે? હા, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાય સમર્પયામે. કાયેન વાચા એ શબ્દ તમે લખશો ને કોઈ પણ આમાં ચેટ જીપીટીમાં જાઓ કે તમે ગૂગલમાં જાઓ કે કાયેન વાચા લખજો એટલે આખો મંત્ર આવી જશે. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાય સમર્પયામી. એ મંત્ર બોલ્યા હતા. હા, કદાચ સંગીતાબેન નથી અવેલેબલ, કદાચ તો તૃપ્તિબેન. ના, હાજર છું. હા હા. ઓકે ઓકે. હા હા. ભગવાનની દયાથી બરાબર 4:05 લાઈટ આવી ગઈ અને વાહ. વાંધો ના આવ્યો. એટલે હા, ભગવાનની કૃપા. ભગવાનની કૃપા. ખૂબ સુંદર સરસ આપણે અધ્યાય 12 નો સારાંશ આજે આપણે સમજ્યા છીએ અને આપણે ભગવાનને શું સમર્પિત કરવું જોઈએ એ આપણે પરમાદરણીય સ્વામીજીના મુખેથી સાંભળ્યું છે. દરેક ગર્ભવતી માતાઓ એને પોતાના જીવનમાં એપ્લાય કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે એવી આશા સાથે ડાયરીમાં નોટ્સ પણ કર્યો હશે. અધ્યાય 12 નો સારાંશ જે હતો મહત્વપૂર્ણ તે અને મહત્વના જે પ્રશ્નો હોય છે એમાંથી પણ જે જવાબ તમને મળે છે સ્વામીજીના મુખેથી એ ચોક્કસ એ પણ નોટ્સ કરજો, કારણ કે એ પણ ખૂબ જ અગત્યના હોય છે. એવી આશા સાથે આજનું સેશન અહીં આપણે પૂર્ણ કરીશું. શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષધ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. ફરીથી આપણે આવતીકાલે આ જ સમયે 4 થી 5:30 દરમિયાન મળીશું. બધાને વિનંતી છે કે આપણે વધુ ને વધુ બહેનો સુધી મેસેજ મૂકી અને વધારે જોડાઈએ, વધારે સંખ્યામાં. એ સાથે આપણે આજે રજા લઈએ. બધાને હરિઓમ. જય ગુરુદેવ.